આમંત્રણને માન રાખીને આજે બપોરના સમયે સૂતા નહીં અને અમારા કાર્યક્રમની અંદર આપ જોડાયેલા છો. એટલે એટલી તો ખાતરી થઈ જ ગઈ છે કે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ છે એ ખરેખર પોતાના હેલ્થમાં અને પોતે નિરોગી રહેવા માંગે છે. બરાબર ને? તો ચિંતા નથી કરવાની, પણ આજે શું કરવાનું છે? જાગૃતિ લાવવાની છે. કેટલા લોકો મારી સાથે છો? કેવી જાગૃતિ લાવવાની છે? શા માટે જાગૃતિ લાવવાની છે આપણે બધા લોકોએ? કેમ કે આપણે કઈ ને કઈ એવું કામ કરીએ છીએ ને જેમાં હંમેશા મેં બહેનો પાસેથી સાંભળ્યું છે કે મારે બધું જ કરવું છે શરીર માટે, મારા પર્સનલ જેટલા પ્રોબ્લેમ છે એને પણ સારા કરવા છે, હેલ્થ પણ સારું કરવું છે, પણ હમણાં મારી પાસે સમય નથી. કાં તો પછી એવું કહીએ આપણે બાળકો મોટા થઈ જાય ને પછી, કાં તો ઘરનું કામ પૂરું થઈ જાય ને પછી ઘરનું કામ કોઈ દિવસ પૂરું થાય નહીં, બાળકો કોઈ દિવસ મોટા થાય નહીં, કેમ કે બાળકો જન્મી જાય ત્યાં સુધીમાં આપણે એનું એ જ રડતા હોઈએ છીએ. હા કે ના? રાઈટ? તો આજે બહેનોના સ્પેશિયલ ગાયનેક હેલ્થ ઉપર આપણને અવેરનેસ મળવાની છે. કેમ કે આજે ઘણા બધા પ્રોબ્લેમો એવા છે કે આપણને ખબર પણ નથી હોતી અને આપણા જ ઘરની અંદર ઇવન આપણા બોડીની અંદર આ પ્રોબ્લેમ છે એ વધી રહ્યા છે. અને જેના કારણે અત્યારે આપણે લાઈફને સર્વાઈવ કરવા માટે પણ ઘણી બધી દવાઓ લઈ રહ્યા છીએ અથવા ઘણા બધા એવા ઉપાયો શોધી રહ્યા છીએ કે જેના કારણે આપણે સ્વસ્થ રહી શકીએ. અને આજકાલ આ બધા પ્રોબ્લેમો છે એ વધતા જાય છે. તો મારું નામ માધવી છે. છેલ્લા 14 વર્ષથી અમે હેલ્ધી કમ્યુનિટી રન કરીએ છીએ. આ કમ્યુનિટી સાથે જ્યારે જોડાઈ ત્યારે ખાસું એવા પ્રોબ્લેમ સાથે જોડાયેલી હતી, પણ આ કમ્યુનિટીમાંથી જે મને સપોર્ટ મળ્યો છે, માર્ગદર્શન મળ્યું અને જે મારા પોતાની જાતની અંદર મેં બદલાવ કર્યો, તો જ્યારે આવી ત્યારે પોસ્ટ પ્રેગ્નન્સી એકચ્યુઅલી જ્યારે આ કમ્યુનિટીમાં આવી ને ત્યારે પોસ્ટ પ્રેગ્નન્સી મારું વજન ખાસું એવું વધ્યું હતું. પણ આ વજન વધવાનું કારણ ક્યાં હતું કે હું ઇનફર્ટિલિટીની પેશન્ટ હતી. મારે પોતાને એક બેબી છે અને એક બાબો પણ છે, પણ બેબી અને બાબા વચ્ચે 7 વર્ષનો ગેપ છે. એટલે બીજી વાર પ્રેગ્નન્સી થવામાં મને ઘણી બધી પ્રોબ્લેમ હતી, ઘણી બધી ટ્રીટમેન્ટો મારા બોડીની અંદર થઈ હતી અને જેના કારણે દવાઓના કારણે મારું શરીર છે એ ખાસું એવું ફૂલી ગયું અને એ શરીર ફૂલ્યું એટલે એના કારણે બેસવામાં તકલીફ, ઊભા રહેવામાં તકલીફ, પછી પલાઠી વાળીને બેસું તો પગમાં ખાલી ચડી જાય, હાથમાં ખાલી ચડી જાય, રાત્રે સૂતી હોય તો ઊંઘમાં નસ ચડી જાય અને સાંજના 7 વાગે ને એટલે મોઢા ઉપર રાતના 12 વાગી જાય ને એટલો મને થાક લાગતો હતો. તો હોર્મોન્સના પણ પ્રશ્ન હતા, એની સાથે સાથે વજન વધ્યું ખાસું એવું. તો ઘણી બધી તકલીફ સાથે આ કમ્યુનિટી સાથે જોડાઈ હતી, પણ જ્યારથી આ કમ્યુનિટીની સાથે જોડાઈ તો જે મેં મારા જીવનની અંદર બદલાવ કર્યો તો આજે મારા પોતાના શરીરમાંથી 20 કિલો વજન ઘટ્યું અને જે કંઈ પણ થાક લાગતો તો, ખાલી ચડી જતી હતી, પિત્ત બનતું હતું, એસિડિટી થતી હતી, એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આજે મને મળી ગયું છે અને આજે ઘણા સમયથી સ્વસ્થ, મસ્ત અને જબરજસ્ત જીવન હું જીવી રહી છું. તો આજે આ કમ્યુનિટીમાં એ પણ આપણને શીખવા મળશે કે કેવી રીતે આપણે આજીવન તંદુરસ્ત રહી શકીએ. ઓકે, સો રેડી છો બધા લોકો? યસ. પણ આપણો આ સેશન સ્ટાર્ટ થાય ને એના પહેલા હું તમને વાત કરું કે કંઈ પણ કામ કરો છો ને બધું જ કામ થોડીક વાર માટે સાઈડમાં મૂકી. બીજું, તમે ફોનમાં લોગિન કર્યું છે ને તો ફોનમાં છે ને કોઈનો ફોન આવે ને તો રિસીવ નહીં કરતા, કેમ કે ઇમ્પોર્ટન્સ વાત હશે ને એ તમારા સાંભળવામાંથી નીકળી જશે. એટલે 1 કલાક માટે કોઈનો ફોન રિસીવ ન કરતા, 1 કલાક માટે બીજા કામની અંદર ધ્યાન ન આપતા, ફક્ત ને ફક્ત આજના આપણા સેશનની અંદર આપણે ધ્યાન આપીશું જેથી કરીને આપણે સારી રીતે સમજી શકીએ કે આપણે તંદુરસ્ત કઈ રીતે રહી શકીએ. ઓકે, સો એના માટે આપણી સાથે આપણા સિનિયર વેલનેસ કોચ છે જે ખૂબ અનુભવી પણ છે અને જેમના દ્વારા ઘણા બધા લોકોને હેલ્પ પણ થઈ છે. સો આપણી સાથે આપણા સિનિયર વેલનેસ કોચ છે હેતલ મેમ. સો હેતલ મેમને આપણે બધા લોકો ઇન્વાઇટ કરીશું. યસ મેમ, વેલકમ. યસ, થેન્ક યુ સો મચ મેમ. સો માધવી મેમ માટે પણ જોરદાર ક્લેપ કરીએ અને આજના દરેક વુમન્સ માટે જેમને ખાસ પોતાના માટે ટાઈમ કાઢ્યો છે. આજે મેડમે શું કીધું, રાઈટ, કે આજે અવસર છે. સો થેન્ક યુ સો મચ મેમ, આટલો સરસ વર્ડ્સ, કારણ કે ફિમેલના પોતાના માટે અવસર આવતો જ નથી, બીજા બધા માટે અવસર આવે, તહેવારો આવે, કોઈના ઘરે પ્રસંગ આવે, પણ પોતાના માટે નથી આવતો, રાઈટ. સો આજે દરેક લેડીઝ સુવાના બદલે શું કર્યું આજે?
આજે પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થઈ અને અહીંયા કનેક્ટ થયા છે, રાઈટ? સો આપણા માટે, દરેક લોકો માટે ખાસ અહીંયા આગળ 1K કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે 1000 લેડીઝ આપણા આ કોમ્યુનિટીમાં અત્યારે કનેક્ટ થઈ ગયા છે. તો સુપર, જોરદાર ક્લેપિંગ કરીએ આપણે. યસ. અને મેડમે વાત કરી એમ કે અહીંયા આગળ આપણી યુટ્યુબ લિંક્સ અવેલેબલ છે, તો તમારા જે રિસ્પેક્ટેડ કોચ છે એમને તમે ખાસ મેસેજ કરી શકો છો. જો તમારા કોઈ ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ કનેક્ટ નથી થઈ શકતા તો તમે એમને ઇન્ફોર્મ કરી શકો છો કે યુટ્યુબની લિંક પર પણ એ કનેક્ટ થઈ શકે છે, રાઈટ? સો થેન્ક યુ સો મચ મેમ. સો અમેઝિંગ છે આજની આ ઓપોર્ચ્યુનિટી આપી છે આપણને, ખાસ કહેવાય કે વુમન્સને અવેરનેસ માટે. અચ્છા, જાણો છો કે વુમન્સના અવેરનેસ માટે અત્યારે શું કામ ધીરે ધીરે આ બધી વસ્તુઓ વધી રહી છે? બીકોઝ અત્યારે તમે જોવો તો વુમન્સ જે છે કે નહીં એ એક મેઇન એન્જિન છે. જે સ્ત્રીઓ છે એ ઘરનું મેઇન એન્જિન છે, પણ એ એન્જિન જ કંઈક ને કંઈક શું થઈ રહ્યું છે? વીક પડી રહ્યું છે. કેટલા લોકોને લાગે છે કે સ્ત્રીઓ છે કે નહીં, ઓલું કહેવાય ને કે જ્યારે દોડાદોડ ન થઈ જાય ને ત્યાં સુધી સહન કરે. સહન શક્તિનો ભંડાર હોય છે સ્ત્રીઓ, સહન શક્તિમાં છે ને. પોતાના આટલું પણ થતું હશે ને તો કોઈને કાંઈ નહીં કહે, અને બીજાનું જો નાનું મોટું હશે ને તો બીજાની કેર એટલી બધી કરશે, રાઈટ? પણ પોતાના માટે છે કે નહીં, તકલીફો છે કે ઓલું પાઘડીનો વડ છેડે આવે એવું કહીએ ને, ત્યાં સુધી આવી જાય ને ત્યાં સુધી આપણે કાંઈ નહીં કહીએ, રાઈટ? તો આજે છે કે નહીં, અહીંયા આગળ હવે પછીનો જમાનો એવો નથી, હવે પછીની જીવનશૈલી એવી નથી, હવે પછીનો ખોરાક એવો નથી કે જે તમે નાની નાની વસ્તુઓને મારી મૂકતા અત્યાર સુધી, રાઈટ? હું ખુદ મારા મમ્મીને, મારા મધર ઇન લો ને હું કહેતી હોઉં કે આટલું બધું તો શું સહન કરો છો તમે, રાઈટ? નાનું થતું હોય તો ત્યારે જ આપણે કહી દઈએ ને આપણે સુધાર. તો આજે સમજો કે હું એમને બંનેને એવું કહેતી કે મને તમારા જેવી નાની મોટી જે તકલીફો મેં જોઈ છે ને એવી મારે તો જોતી જ નથી. તમને આમાંથી બહાર કાઢવા છે અને હું તો મારી લાઈફને એન્જોય જ કરવાની છું, રાઈટ? સો આજે સમજો કે આ આપણા માટે છે અવેરનેસ કહેવાય. તો વુમન્સ અવેરનેસ, આજે એવું કહેવાય કે દર ઘરની અંદર ઓછામાં ઓછા 2 થી લઈને 4 સ્ત્રીઓ હશે. સમજો એક જે છે એ ખુદ પોતે છો તો જેઠાણી છે, સાસુ છે, મોટા સાસુ છે, નણંદ છે, રાઈટ? પછી તમારા કુટુંબમાં દેરાણી જેઠાણીઓ છે તો એ બધા લેડીઝ છે. તમે આજે ખાલી નામ લખો એ લેડીઝના, કે તમારી સરાઉન્ડિંગમાં જે તમે જે ઘરમાં છો, જ્યાં છો, મેરિડ છો, અનમેરિડ છો, તમે જે ઘરમાં છો એના સરાઉન્ડિંગમાં તમારા એવા 25 ફિમેલ્સ છે કે જે ખરેખર રોજ તમારા ટચમાં આવે છે, રોજ તમારે એની સાથે વાતચીત કરવાની હોય, તમારે એ પ્રસંગોમાં, એટલે નાનો એવો પ્રસંગ પણ હોય તો એ પણ તમારી સાથે હાજર હોય, અને તમે એને ખાલી પૂછજો આજે કે તને કઈ નાના મોટા પ્રશ્ન છે જે તે કોઈને શેર નથી કર્યા, રાઈટ? તો આજે છે કે નહીં એ પણ ખુલીને વાત કરશે કે આ થાય છે, પેલું થાય છે. અત્યારે નાના નાના એવા પ્રોબ્લેમ છે જે જનરલી આપણે શેર જ નથી કરતા ઘરની અંદર, રાઈટ? સો આ કોમ્યુનિટી સાથે કનેક્ટ થઈ, મારું રિઝલ્ટ શેર કરું તમને થોડું. યસ, સો આ કોમ્યુનિટી સાથે કનેક્ટ થઈ હતી અને ખૂબ જ વજન વધારે હતું, અને વજન વધવાના કારણોસર, અચ્છા વજન પણ શું કામ વધ્યું હતું? બીકોઝ ડિલિવરીની અંદર જે વેઇટ પુટ ઓન થાય તો એ વેઇટ પુટ ઓન થયું મારું, અને સેકન્ડ મંથ જ તે પ્રેગ્નન્સીની અંદર મને જે કહેવાય કે આપણા હેલ્થ ચેલેન્જીસ વધી ગયા. હાઈ બીપી આવ્યું, સૌથી પહેલા હાઈ બીપી આવ્યું, તેના પછી માઇગ્રેનનો પ્રોબ્લેમ આવ્યો, એના પછી જે કહેવાય ગાયનેક પ્રોબ્લેમ્સ ત્યારે ન થાય પણ મને બેક પેઇનનો ઇશ્યુઝ એટલો બધો થઈ ગયો, અને ખાસ મારા ડાયજેસ્ટિવ હેલ્થમાં પ્રશ્નો આવી ગયા, લાઈક બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, એની ઓલું કહેવાય ને કે એ બધી જ પરિસ્થિતિઓ મારા ફેમિલીમાં હતી. એટલે મને એ સમયથી જ મને ડર આવતો કે મને કંઈ થશે નહીં ને, મને કંઈ થશે નહીં ને, રાઈટ? અને એ સેકન્ડ મંથથી મારા પ્રોબ્લેમ છે બધા શરૂ થયા, અને એ શરૂઆત જે છે એ મારી રહી ડિલિવરી સુધી પણ એ જ રહ્યું. પછી એવું હતું કે ભાઈ ચલો ડોક્ટરનું કન્સલ્ટેશનમાં આવ્યું હતું, ડિલિવરી થઈ જશે પછી સારું થઈ જશે, પણ ખરેખર એવું કંઈ બન્યું નહીં, રાઈટ? ઉલટાનું મારી મૂક્યું હતું, અને જે હતું ને એના કરતાં થોડું વધારે થઈ ગયું. અને જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે ડોક્ટરના સંપર્કમાં આવ્યા, જ્યારે પ્રોબ્લેમ્સ આવી ત્યારે ખરેખર ઇમરજન્સીમાં જ ગયેલા હતા, રાઈટ? તો એવા કેટલા બધા એવા પ્રોબ્લેમ્સને લઈને છે કે નહીં હું બેઠી હતી, અને એક સમય એવો કે ઇમરજન્સીમાં જવું પડ્યું, અને ત્યારે મને ખાસ રિયલાઇઝ થયું કે ખરેખર મારી હેલ્થ જો બગડશે તો મારા દીકરાનું, મારા ઘરનું જે છે એ બધી જવાબદારીઓ કોણ નિભાવશે, રાઈટ? અને ત્યારથી ખાસ એ પેઇનફુલ પ્રોસેસ ને પ્રસંગ મીન્સ કે જ્યારે કરતી હતી ત્યારે ખરેખર એવું લાગ્યું કે શું મારા માટે ખરેખર કાંઈ નથી રસ્તો,
અને ત્યારે ઓલું કહેવાય ને દિલથી ભગવાનને યાદ કરતા હતા કે મને કંઈક સારું કરે. અચ્છા, પ્રોબ્લેમ્સની અંદર જે ડ્યુરિંગ પ્રેગ્નન્સી મને હાઈ બીપી હતું અને માઇગ્રેન હતું. દેન ડિલિવરી પછી મને ગાયનિક પ્રોબ્લેમ થયા હતા. હેવી બ્લડ લોસ છે કે નહીં મને ડિલિવરી પછીના 1 મંથ પછીથી જ થવા લાગ્યો હતો. એટલે મારા બોડીમાં વિટામિન્સની ડેફિશિયન્સી, હિમોગ્લોબિન ઓછું થવું, આયર્ન ઓછું થવું, બેક પેન સખત વધી ગયું હતું. બેઠું તો કોઈ સામેવાળો વ્યક્તિ ઊંચું કરી શકે. ખોળામાં મારા દીકરાને ફીડિંગ માટે બેઠાડ્યો હોય તો કોઈ એને લે પછી હું છે કે નહીં મારો પગ લાંબો કરીને પછી હું ઊભી થઈ શકું. રાઈટ, વાંકા વાંકા કશું કામ ના કરી શકીએ. તો ઘરમાં પણ ઘણી વખત એવું હતું કે ભાઈ ચલો આટલી નાની ઉંમરે આવું થાય છે, રાઈટ, તો મોટા થશો ત્યારે શું થશે. તો આવું બધું કંઈક ને કંઈક મનમાં છે કે નહીં ઘર કરી જતું કે ખરેખર મારી હેલ્થ આવી થઈ ગઈ છે, હું કામ નથી કરી શકતી, રાઈટ. અને હું મને એવું હતું કે હું લોકોને ખુશ રાખું, પણ હું કાંઈ ને કાંઈ એવું હતું ઇનડાયરેક્ટલી કે હું તો નહોતી રહેતી પણ પરિવારને નહોતી રાખતી, રાઈટ. અને આ પરિસ્થિતિમાં મારી મેડિસિન ચાલુ થઈ ગઈ. મારે વારે મારા બધા હોસ્પિટલના ધક્કા, રિપોર્ટ્સ, આ તે બધું 5 વર્ષ સુધી રહ્યું. અને આ 5 વર્ષની અંદર છેલ્લે એવું હતું કે છેલ્લે ઘણા બધા વિચારો નેગેટિવ આવતા કે હું મરી જાઉં અથવા તો દવા ખાઈ જાઉં, કારણ કે મને સખત હેડેક થતું ને એટલે મેં આવું બધું કરેલું પણ છે. પણ આ બધું બધાને કહેવાનું ન હોય, રાઈટ, એના જેવું છે. પણ સહન ન થાય એ એક્સ્ટ્રીમ લેવલ સુધી પણ છે કે નહીં થતું. ને પછી ત્યારે ખરેખર દિલથી કહેવાય ને કે ભગવાનને યાદ કર્યા ને ત્યારે ભગવાન આપણા માટે કોચ મોકલે. અને એ સમયે મને મારા કોચનો સંપર્ક થયો અને કોમ્યુનિટી સાથે કનેક્ટ થઈ. તો પેઇનફુલ, અનહેલ્ધી અને નાસીપાસ થયેલી જે જિંદગી હતી એ જિંદગીની અંદર ખરેખર મને કહેવાય ને કે જે ફેસ ઉપરની સ્માઇલ, શરીરમાં ઉર્જા, મારું હેલ્થ માટે મીન્સ કે હેલ્ધી રહેવા માટેનું ખાસ મને ગાઈડન્સ અને જીવન જીવવા માટેનું એક પ્રોપર મને માર્ગદર્શન મળ્યું કે ખરેખર અહીંયા આગળથી મોટિવ મળ્યું. તો મેં મારું ટોટલ 32 કિલો ફેટ લોસ કર્યું છે, રાઈટ. અને આ 32 મેડિસિન ફ્રી લાઈફ અત્યારે હું જીવું છું. કારણ કે એક વ્યક્તિ એક ડોક્ટરની દવા ખાઈ શકે, એક વ્યક્તિ 5 ડોક્ટરની દવા ન ખાઈ શકે, જે હું 23 વર્ષની ઉંમરથી લઈને 29 વર્ષની ઉંમર સુધી ખાતી, રાઈટ. 5 ડોક્ટરની દવાઓ હતી અને કઈ ઘરે આવી ગયું હોય બેસવા માટે, બરાબર છે, તો ઈ ઘરગથ્થુ ઉપચાર કહીને જાય અને પછી બીજા દિવસથી મારી ઉપર અખતરા શરૂ થાય, રાઈટ. તો આવું પણ કંઈક ને કંઈક થતું હતું. તો અહીંયા આગળ ખાસ દરેક લેડીઝે આવું ખાસ છે ને એક વાય ક્લિયર કરવાનું છે કે શું ખરેખર તમે આવું અનહેલ્ધી જીવન જીવવા માંગો છો, પ્રોબ્લેમ્સ વાળું જીવન જીવવા માંગો છો, રાઈટ. જો તમારા જવાબમાં, તમારા અંતરાત્માથી તમને જવાબ ના આવે છે તો આજે જ તે ડિસિઝન લ્યો કે મારા હેલ્થ માટેનો, મારા માટેનો ટાઈમ હું આપીશ, રાઈટ. અચ્છા, અહીંયા આગળ હું દરેક લેડીઝને કહું કે તમે આટલું બધું બધા લોકો માટે કરો, બરાબર છે, બધાને ખુશ કરવા માટે કરો, પણ જ્યારે જરૂર હોય, કંઈક એવી પરિસ્થિતિ હોય, ક્યારેક એક દિવસ ખોટું બીમાર પડીને જોઈ જવું, એક દિવસ, અને કહેવાનું આજ તો મારાથી ઊભું જ નહીં થવાય, પાણી આપો, દવા આપો, આ આપો, તે આપો, રાઈટ. પછી જોવાનું કે 2 કલાક પછી એ સેવા કોણ કરે છે તમારી, બરાબર છે. બહુ ઓછા ઘરની અંદર હશે, બાકી શું કે કાંઈ નહીં, ખીચડી તો ખીચડી સાંજે બનાવો, ઊભા થાવ, બરાબર છે. તો ઘર તમારું અસ્તવ્યસ્ત થઈ ગયું હોય એટલે એ સ્ત્રીને ઘરનું એન્જિન કીધું છે. શું કામ કીધું છે? બીકોઝ આપણે સવારે, બરાબર છે, મારો ફેવરિટ વર્ડ છે, સવારે માટલું વિછળવાથી લઈ અને રાતના દહીં જમાવા સુધીનું કામ કોણ કરે? બધી લેડીઝ કરે ને. એટલા લોકો કરે કે હા બધું લેડીઝની જવાબદારી છે, રાઈટ. તો આ લેડીઝની જવાબદારીની અંદર આવે. હવે આમાં ખાલી માટલું વિછળવાનું, દહીં જમાવાનું જ ન હોય, બાકી બધી જ પ્રોસેસ આવી જાય, રાઈટ. સો અહીંયા આગળ જો આપણી જવાબદારીઓ ઘણી બધી છે તો આપણું સ્વાસ્થ્યની જવાબદારી પણ આપણે ખુદે લેવી જોઈએ, રાઈટ. બાકી લાઈફની અંદર છે કે નહીં ઘણા બધા પ્રશ્નો તો આવવાના જ છે. જો અહીંયા આગળ છે કે નહીં હું તમને એક બહુ સરસ વિડીયો બતાવું, તમે એ જોશો એટલે તમને લાગશે કે ખરેખર આવું જ થઈ રહ્યું છે. हेलो मैम. हेलो. हाय. वुमेन्स डे पे हमारा एक लकी ड्रॉ कॉन्टेस्ट चल रहा है और कंप्यूटर ने जिस अगले कस्टमर को सेलेक्ट किया वो आप है और ये सारा शॉपिंग बिल्कुल फ्री है. वाओ, सुपर्ब मैन. सीरियसली आप लोग पहले लकी ड्रॉ बोलोगे, फिर मेल आईडी मांगोगे. मैडम कोई ऑफर नहीं. अरे पहले बोलना था ना, मैं और शॉपिंग कर लेती. बिलिंग वहाँ मैनेजर करेंगे. थैंक यू. हेलो मैम. हेलो. कंग्रेचुलेशन.
Congratulations. थैंक यू. आपकी आज सारी शॉपिंग फ्री है. आई नो, मुझे काउंटर पे बताया था. या आई गॉट टू नो. आई एम सो एक्साइटेड. थैंक यू सो मच. लाइए मैं आपका बिलिंग कर दूं. या योगा मैट. यस. आप योगा करते हैं? नहीं, नॉट फॉर मी, फॉर माय हस्बैंड. आजकल ज्यादा से ज्यादा लोग ऑलिव ऑयल यूज करते हैं ना. It's actually healthy, and my father-in-law, he's been diagnosed with a cholesterol issue. So I thought, chalo, why not switch over to a healthier oil? मैम आपको नाचनी का आटा पसंद है? ये एक्चुअली पसंद किसी को नहीं है, बट मेरे हस्बैंड के बीपी के लिए मैंने लेके रखा हुआ है. नॉन स्टिक पैन. Yes. इसमें सचमुच कम तेल से खाना पकता है? Actually, my father has a heart condition. इतने सारे फ्लैक्स सीड्स. मेरी फ्रेंड ने फ्लैक्स सीड्स यूज किए थे ना, तो उसका वेट लॉस हुआ. तो मैंने भी काफी पुट ऑन कर लिया है. तो मेरे हस्बैंड को ना मीठा बहुत पसंद है, तो हर मील के बाद उनको कुछ ना कुछ चाहिए होता है. हर मील? हाँ, हर मील के बाद तो गुड़ दे देती हूँ. हाँ, मेरे बेटे को फ्रूट्स बहुत पसंद है. एंड यू नो, ऑर्गेनिक फूड इतना हेल्दी है, कोई पेस्टिसाइड नहीं है, कोई केमिकल्स नहीं. मैम एक बात पूछूं? पूछिए. आपने सबका ध्यान रखते हुए कुछ ना कुछ खरीदा, लेकिन अपने लिए कुछ नहीं खरीदा. हस्बैंड के लिए तो लिया. मैम एक्चुअली मैं स्टोर मैनेजर नहीं हूँ. आई एम अ न्यूट्रिशनिस्ट. एंड लेट मी टेल यू, ज्यादातर इंडियन विमेन फैमिली का ध्यान रखते रखते खुद के न्यूट्रिशन का ध्यान रखना भूल जाते हैं. सो फ्रॉम टुडे ऑनवर्ड्स आप अपने न्यूट्रिशन का भी ध्यान रखेंगे. ओके. या प्रॉमिस. રાઈટ. સો ખરેખર થાય છે આવું, શોપિંગ કરવા જાઓ ત્યારે તમારી પોતાની યાદને ભૂલી જાઓ છો ને કે કઈ મારા માટે પણ જરૂરી છે. રાઈટ. તો આવું ખરેખર આવું થઈ રહ્યું છે, જેના કારણોસર આજે જે સ્ત્રી, અચ્છા એક સ્ત્રીનું તમે અસ્તિત્વ જોવો. આજે સમજો કેટલા લોકો ધરતી માતાનું પૂજન કરો છો તમે. ધરતી માતા સવારમાં ઉઠીને પણ ઘણા બહેનો છે કે એની પગે લાગતા હશે. રાઈટ. તો આજે સમજો ધરતી માતા શું છે, એક સર્જનાત્મક શક્તિ છે ને. આજે એમાંથી આપણે બધા પોષિત થઈએ છીએ ને, આપણે ખાઈએ છીએ શેમાંથી? રાઈટ. ધરતીની અંદર જે ઉગે છે એનાથી જ આપણું શરીરનું ભરણ પોષણ થાય છે ને. તો આજે સમજો એક સ્ત્રી છે કે એનું અસ્તિત્વ શું છે, આજે આ દુનિયાની અંદર નવી જિંદગીને જન્મ આપનારી છે. રાઈટ. અચ્છા, સ્ત્રીને સર્જનાત્મક શક્તિ કહેવાય. આપણે માતાનું સ્વરૂપ આપીએ છીએ. નથી કહેતા સ્ત્રી જે છે એક માતાનું સ્વરૂપ પણ, મીન્સ કે એવી રીતે કહીએ છીએ ને, શક્તિ માતાનું સ્વરૂપ છે. તો શક્તિનો સંચાર છે, સર્જનાત્મક શક્તિ છે. રાઈટ. એને આજે સમજો કહેવાય મલ્ટીટાસ્કિંગ કહેવાય. માતાજીને કેટલા બધા હાથ હોય, આપણે બધા ઘણી વખત નથી બોલતું ધ્યાન રાખશે. તો એ 1000 હાથ શું છે, એક સ્ત્રીના મલ્ટીટાસ્કિંગ કામો છે ઘરની અંદર, કે એ બધી જ જવાબદારીઓ નિભાવે છે. આજે સમજો કે આટલો મોટો રોલ ભગવાને આપણને આ પૃથ્વી ઉપર આપ્યો છે જન્મ આપીને, તો આને તમે કેવી રીતે વેડફી શકો? તો આપણને તો આપણી જેટલી રિસ્પોન્સિબિલિટી છે ને એટલું આપણું સ્ટ્રોંગ અને પાવરફુલ આપણું હેલ્થ અને આપણું ટોટલ મેનેજમેન્ટ હોવું જોઈએ. રાઈટ. તો આજે છે કે નહીં, થોડા એવા પોઈન્ટ્સ ઉપર વાત કરશું. તમે પણ કદાચ એવું લાગે છે તો અહીંયા ચેટ બોક્સમાં શેરિંગ કરી શકો છો, જેના કારણોસર અહીંયા આગળ થોડું ઇન્ટરેક્શન્સ પણ થશે અને તમારા નાના મોટા પ્રશ્નોને કેવી રીતે તમે ઓવરકમ કરી શકશો એના વિશે વાત કરશું. રાઈટ. હવે સમજો કે અહીંયા આગળ સ્ત્રીઓ જે છે, તો સ્ત્રીઓ જે છે કે નહીં, એનો જન્મ થાય છે ને ત્યારથી લઈને મેનોપોઝ આવે છે ત્યાં સુધીની અંદર શરીરની અંદર ઓછામાં ઓછા 7 થી 8 વખત છે કે નહીં, એ હોર્મોન્સના બદલાવ થાય છે. રાઈટ. હવે સમજો કે હોર્મોન્સના બદલાવને તમે કેવી રીતે અનુભવ કરી શકશો. સો અહીંયા આગળ આજે આપણે ઓનલી લેડીઝને જ એન્ટ્રી આપી છે, આજે જેન્ટ્સને એન્ટ્રી બિલકુલ નથી. રાઈટ. એટલે આપણે ગમે તે વાત, આપણે આપણા પર્સનલ વાત જે છે ને એ પણ આપણે અહીંયા આગળ ખુલીને શેર કરી શકશું. સો અહીંયા આગળ સૌથી પહેલા તમે જુઓ છો, તમારા ઘરમાં પણ તમારી દીકરી હશે, તો તમારી દીકરી તમારી જેમ જેમ મોટી થતી જશે એમ તમને ચિંતા હશે. બરાબર છે. બાળપણ એનું ક્યાં વયું જશે, અને અત્યારનું બાળપણ આજથી 40 વર્ષ કે 50 વર્ષ પહેલા કોઈ પણ સ્ત્રીઓ છે કે નહીં, એ ફર્સ્ટ ટાઈમ પીરિયડની અંદર 15 વર્ષથી લઈને 16 વર્ષે આવતા. બરાબર. 14 થી લઈને 16 વર્ષનો એક આ રેશિયો હતો. એની પહેલાના સમયમાં તમે જુઓ તો 16 થી લઈને 17-18 વર્ષનો હતો. ઘણા બહેનોએ તો, અમે જ્યારે મારા ફઈબા ને બધા હતા મળતા ત્યારે એવું કહેતા કે ઘણી વખત તો છે કે મેરેજ થઈ જાય પછી પહેલી વાર પીરિયડમાં આવતા, એટલે 16-17 વર્ષની પછીની ઉંમરમાં એમના મેરેજ થઈ ગયા હોય, એટલે એવી રીતે એમને વાત કરતા. રાઈટ. અને ત્યારે છે કે નહીં, સાસુ પીરિયડમાં બેઠા હોય તો બાથરૂમમાં જોવા માટે આવતા કે સાચું છે જ ને એને પીરિયડ.
રાઈટ. તો આવા ટેસ્ટ પણ એમના લીધેલા. હવે સમજો કે આ સમય દરમિયાનથી લઈ અને પછી થોડોક રેશિયો નીચો આવ્યો તો કઈ ઉંમરે ગયો? 14 થી 16 વર્ષની ઉંમરે ગયો. પછીનો જે આવ્યો 20 વર્ષ પહેલાનો દાયકો આવ્યો એની અંદર 12 થી લઈને 14 વર્ષનો આવ્યો. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે જો તમારા ઘરમાં 5 વર્ષ, 4 વર્ષ, 3 વર્ષની દીકરીઓ છે, રાઈટ, તો હવે પછીનો જે સમય છે ને ચોંકાવનારો છે 10 વર્ષની ઉંમર. સો 9 થી 11 વર્ષની ઉંમરનો ટાઈમ થઈ ગયો છે. હવે વિચારો કે 9 વર્ષની 10 વર્ષની દીકરી જો પીરિયડમાં આવશે તો એનું બચપન ક્યાં, એનું બાળપણ ક્યાં, રાઈટ. હવે અહીંયા આગળથી હું તમને એક બોડી સાયન્સ માટેની વાત કરું કે કોઈ પણ સ્ત્રીઓના શરીરની અંદર જે માસિક સાયકલ છે કે નહીં એ 20 વર્ષની હોય, બરાબર છે. અને આ 20 વર્ષની જે સાયકલ છે કે નહીં એ તમે જુઓ તો નોર્મલી 14 વર્ષ કે 15 વર્ષે હોય તો તમારો મેનોપોઝ કઈ ઉંમરે આવે? 45-50 આજુબાજુ આવે, જે રાઈટ આપણે એજ કહીએ છીએ. એ 45-47 થી વધીને 50 ની અંદર તમારો મેનોપોઝ આવી જાય છે, રાઈટ. તો આ રાઈટ એજ છે. પણ અત્યારે જે દીકરીઓ 9 વર્ષ 10 વર્ષની હશે તો એનો મેનોપોઝ ક્યારે આવશે? વિચારો. 35, 38, રાઈટ. 2 વર્ષ નીચો થઈ ગયો ને, 2 વર્ષ 3 વર્ષ નીચો થઈ ગયો ને. શું કામ? કારણ કે અત્યારે આ એજિંગ ઇફેક્ટ મીન્સ કે અત્યારે બાયોલોજીકલ સાયકલ પ્રમાણે આપણું બોડી છે કે નહીં એ હોર્મોનલ લેવલની જે પેટર્ન છે કે નહીં એને અત્યારે ડિસ્ટર્બ કરી રહ્યું છે. શું કામ થઈ રહ્યું છે? સૌથી પહેલી આપણી ફૂડ પેટર્ન. બીજું, અત્યારે જે કાંઈ પણ જીવનશૈલી દ્વારા મીન્સ કે આપણે જે રહેણી કહેણી કરીએ છીએ એ દ્વારા અત્યારે જે હોર્મોન્સનું સિક્રેશન્સ છે કે નહીં અત્યારે જે જોઈ રહ્યા છે બાળકો મોબાઈલમાં, ટીવીમાં, રાઈટ, એના કારણોસર જે બોડીની અંદર હોર્મોન્સના સ્ત્રાવો છે કે નહીં જે 14 વર્ષ 13 વર્ષની ઉંમર પછી જે શરૂઆત થાય એના બદલે 8 વર્ષ 9 વર્ષની ઉંમરે થાય છે, રાઈટ. અને એ સ્ત્રાવો વધારે જરવાથી મીન્સ કે વધારે એ પ્રોસેસમાં આવવાથી બાળક એડલ્ટ છે ને એ જલ્દી વધારે બને છે, બરાબર છે. અને બીજી વસ્તુ એમાં જવાબદાર છે અત્યારે પેસ્ટિસાઇડ વાળું ફૂડ, રાસાયણિક ખાતર વાળો ખોરાક, પ્રિઝર્વેટિવ્સ, પ્રોસેસ ફૂડ, રાઈટ, ઉજાગરા, અનિયમિત જીવન, હે ને, આ બધી વસ્તુ છે કે નહીં અત્યારે થઈ રહી છે. જેના કારણોસર પણ બીજું રીઝન છે કે અત્યારે અર્લી એજિંગમાં પીરિયડ છે નહીં આવી રહ્યા છે. હવે સમજો કે આ 20 વર્ષની સાયકલની અંદર જો આપણે આપણા હેલ્થને મેન્ટેન નહીં રાખીએ તો કેટલું બધું આપણને સર્વાઈવ કરવું પડશે. અત્યારે આપણને એવું થાય છે કે બંધ થવાનું હોય તો કાંઈ ન, અમને હું છે ને ઘણા બધા બહેનોને મળું તો કે એ તો વયું ગયું, હવે બધું પૂરું થઈ ગયું, હવે શું હોય કે, બરાબર છે. પણ ખરેખર બહેનો સમજવા માટે ભૂલ કરે છે કે મેનોપોઝના 5 વર્ષ પહેલા મેનોપોઝનો 1 વર્ષ અને મેનોપોઝ પછીના પોસ્ટ મેનોપોઝના 10 વર્ષ એટલે 15 થી 16 વર્ષ એવા છે કે એમના બોડીની અંદર કેલ્શિયમ બનતું બંધ થાય છે, આયર્ન ડેફિશિયન્સીઝ આવે છે, પાચન શક્તિ નબળી પડે છે, રાઈટ. એટલા માટે જ તે છે કે એની શરીરને તમે જોવો તો શરીર બેડોળ થાય છે, સ્કિન ડલ થઈ જાય છે, વાળ પાતળા થઈ જાય છે. અચાનક તમે યંગ દેખાતા વયમાંથી તમારું બોડી છે કે નહીં એક કેવું કહેવાય, એક આમ પીઢ મોઢું થાય. તમે કહે ને ઘણી વાર આપણે નથી કહેતા કે હવે આમ ફેસ બદલાઈ ગયો. તમે તમારા કોલેજના ફોટો જોવો, મેરેજ થયા ત્યારના ફોટો જોવો અને અત્યારના ફોટો જોવો, રાઈટ. તો આ પરિવર્તન છે કે નહીં એ આપણા શરીરનો એક બદલાવ છે. પરિવર્તન જે શું છે આપણા શરીરની એક પ્રોસેસ પ્રમાણે ચાલેલું છે. હવે આને આપણે આ રીતે આપણે વેડફી નાખશું તો શું થશે? શરીરની અંદરથી ઉણપો સર્જાશે. અચ્છા, તમે જીવન કોઈનું ટૂંકું નથી થઈ જવાનું. જીવન તો તમે ભગવાને જેટલું આયુષ્ય તમને આપ્યું છે ને એ જ જીવીને આપણે જવાના છીએ. પણ જે ક્વોલિટી ઓફ લાઈફ જે કહીએ છીએ એ લાઈફ નહીં ચડી શકો. અહીંયા આગળ ઘણા બધા બહેનો છે કે નહીં મોટા થાય છોકરાઓ એની રાહ જોતા હોય, પછી પરણાવવાની રાહ જોતા હોય, બરાબર છે. હવે એમ કહેશે કે બધું પતી જાય ને પછી જાત્રાએ જવું છે, ત્યાં પગ કપાઈ જશે, આપણા કપાઈ જશે ને કેવી રીતે? ઘસારો આવી જશે, ઓપરેશન થઈ ગયું હશે, શરીરમાં નબળાઈ આવી ગઈ હશે, હાથ પગ ધ્રુજતા હશે, રાઈટ. કેટલા બધા એવા પ્રોબ્લેમ્સ આવી ગયા હશે. તો તમે જે જાત્રા કરવા માટેનો નિર્ણય કર્યો હોય કે ભાઈ જ્યારે આપણે સમય આવશે ને ત્યારે જાશું, તો અહીંયા ગામના મંદિરે જવામાં અટકી જઈએ છીએ આપણે. થાય છે ને એવું, કોક લઈ જાય ત્યારે જઈએ છીએ, કોક દાદરા ચડાવી ત્યારે આપણે દાદરા ચડી શકીએ છીએ. કારણ કે બધા મંદિરો કેવા છે? ઉપર છે, રાઈટ. તો એ સમજી વિચારીને જ ભગવાને ઊંચા બનાવ્યા છે કે એ બાને થોડુંક તો ચાલવા હાલવાનું કરશે, રાઈટ. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આ સાયકલ જે છે કે નહીં એની અત્યારે
જે કહેવાય કે પ્રોસેસ અત્યારે આખી અર્લી થઈ ગઈ છે. તો હવે આપણું ધ્યાન રાખવું બહુ વધારે થઈ ગયું છે. પોતાનું પણ ધ્યાન રાખીએ અને આપણા ઘરની અંદર જો દીકરી તરીકે છે, વહુ તરીકે છે કોઈ, તો એનું ધ્યાન પણ આપણે રાખીએ કે જેના કારણોસર ભવિષ્યની અંદર એના હેલ્થની સાથે પ્રોબ્લેમ ન આવે, એ એનું જીવન છે ને સારી રીતે જીવી શકે. રાઈટ. હવે સમજો કે આ 20 વર્ષની સાયકલનો પાર્ટ છે, હું તમને આગળના પાર્ટમાં તમને થોડું પીપીટી દ્વારા બતાવીશ, પણ અહીંયા આગળ હું તમને ખાસ બીજું કહું કે જ્યારે શરીરની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સીસ આવે છે ત્યારે માથાના વાળથી લઈને પગના તળિયા સુધી શરીરની અંદર છે કે એની તકલીફો આવે છે. રાઈટ. સૌથી પહેલી જે છે કે નહીં, ઘણા બધા બહેનોને તમે જોજો 35 વર્ષ 40 વર્ષની આજુબાજુ થશે કે નહીં એટલે પગની પાનીનો દુખાવો થાય છે. પગની પાની આમ પગ મૂકો ને ત્યાં તમને આમ ખૂંચે અંદરથી, એમ થાય કે અમારાથી નહીં ચલાય, અથવા તો બહુ તમને આખો દિવસ કમ્પ્લેન કર્યા કરો. રાઈટ. તો પગની પાનીનો દુખાવો થવાનું કારણ શું છે ખબર છે? કારણ કે ઘણા બધા અહીંયા આગળ ડોક્ટર્સ પણ બેઠા હશે આપણી સાથે. તો પ્લાન્ટર ફેશિયા જે છે કે નહીં, એ આજે સમજો કે થાય છે. એટલે પ્લાન્ટર ફેશિયા એટલે આપણે અચ્છા, કેટલા લોકો બહેનોએ તમે કંકુ પગલા કર્યા છે ઘરે? કંકુ પગલા તમે જ્યારે સગાઈ કરીને જાઓ, પછી મેરેજ કરીને જાઓ ત્યારે કંકુ પગલા કરાવે તમારા બધાના. રાઈટ. બધાના કરાવો, એના વગર તો આપણે થાય જ નહીં. અચ્છા, આમાં શું જોવે? કંકુ પગલા. તમે લક્ષ્મીનું સ્વરૂપ છે આવો એમ, તમારું પગલાને તમે મટાવી દઈએ અમે હે? એ ઉપરથી આ જૂનવાણી લોકોની છે કે નહીં આખી એક પ્રોસેસ છે કે કંકુ પગલા દરમિયાન તમારા પગને જોવામાં આવે, તમારી જે પગની છાપ છે ને એને જોવામાં આવે કે શું તમારા પગમાં વચ્ચે જે ગેપ છે એ ખાડો પડે છે કે પગ ચપાટ થઈ જાય છે. રાઈટ. તમારા ફ્લેટ ફીટ છે કે તમારા પગનો શેપ છે. આપણે નથી કહેતા બહેનો બહુ વડીલો હોય ને, મને ઘણા બધા વર્ડ યાદ છે. ગોટલા પગ કે એને કે શું કે ગોટલા પગ છે એના, બહુ સારી કહેવાય, આપણા ઘર માટે લક્ષ્મી કહેવાય. કોઈ પણ વ્યક્તિ દીકરી જોવા જાય ને તો સૌથી પહેલા પગ જોવે, એના પગ સારા છે કે નહીં. રાઈટ. તો આ શું છે? અચ્છા, અહીંયા આગળ પગ જોવા નથી આવ્યા. પગના જોવાથી તમારી હેલ્થ નક્કી થશે કે આ ફ્યુચરની અંદર બીમાર રહેશે કે તંદુરસ્ત રહેશે. રાઈટ. તો આ પણ અહીંયાથી જોવામાં આવે છે. હવે સમજો કે પગ છે કે નહીં એ આપણો એટલો બધો મીન્સ કે હેલ્થ માટે એનું પેલું જે છે, પણ આપણે એની ઉપર જ આપણે શું કરીએ છીએ એની જ કેર નથી રાખતા. તો આજે સમજો કે જ્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સીસ શરીરની અંદર આવે છે ત્યારે ફ્લેટ ફીટ થાય છે, અને આ ફ્લેટ ફીટ થવાથી તમારા પૂરા બોડીનું વજન છે એ તમારા હીલ્સ ઉપર આવે છે, અને અંદરથી હાડકું નબળું પડતું હોય. રાઈટ. એટલા માટે શું થાય, અંદરથી સ્પર ફોર્મ થાય, અને સ્પર ફોર્મ થવાના કારણોસર તમને અંદર પાણીમાં દુખાવો થાય, અને તમને ડોક્ટરનું કહેવું એવું હોય કે અંદર હાડકું વધે છે, રસ ઝરે છે, આવું બધું તમને કહે. બરાબર છે. પણ એ તમને એક્ઝેક્ટલી કન્ડિશન છે કે નહીં એ આ ન કહે તમને, પછી આપણને સમજાય નહીં. કારણ કે અમુક વખતે આપણને કહેવા માટે પ્રયત્ન કરતા હોય, પણ આપણે સ્માર્ટ રહ્યા ને બધા, એટલે આપણને તો એવું જ હોય કે મારા બોડીમાં કંઈક છે વધારે. રાઈટ. પણ ખરેખર એ શું છે? હાડકાનું પોલાણ છે, કેલ્શિયમની ડેફિશિયન્સીસ છે તમારા બોડીમાં, વિટામિન ડી ની ઉણપ છે. રાઈટ. સો આ સમજો કે આમાંથી આપણે બહાર નીકળવું છે, તો એના માટેના પણ હું તમને લાસ્ટમાં થોડા પોઈન્ટ આપીશ. રાઈટ. બીજી વસ્તુ આજે તમે જુઓ કે એનાથી ઉપર જાઓ, બરાબર છે, એટલે અત્યારે આવે છે આપણી પાસે ગોઠણનો દુખાવો. રાઈટ. ગોઠણનો દુખાવો દિવસે દિવસે વધી રહ્યો છે. અત્યારે ગોઠણનો ઘસારો અને દુખાવો બહુ નાની ઉંમરના લેડીઝને પણ થવા આવ્યો છે. કમરનો દુખાવો જોઈ શકો, સ્પાઇનલ કોર્ડનો પ્રોબ્લેમ. રાઈટ. હાથમાં અત્યારે તમે જુઓ, જેને હોય એને પૂછો ને તો એને શોલ્ડર પેઇન વધારે થાય છે, અને ડોક્ટર પાસે જઈને આવો તો શું કે હાથને કાન પાછળની નસ દબાય છે એટલે તમારા હાથમાં તમને સોજો આવે છે, તમને દુખાવો થાય છે. આવું બધું ઘણું બધું તમે જોતા હશો. વાળ પાતળા પડે. રાઈટ. મૂડ સ્વિંગિંગ થાય, પછી આંખોની રોશની કમ થાય, વાળ છે કે નહીં એનો ગ્રોથ ઘટી જાય. રાઈટ. હેરફોલ થવા લાગે, સ્કિન ડ્રાય થવા લાગે. બરાબર છે. પછી આપણા જે કહેવાય કે આપણું જે મેન્સીસ જે છે ત્યાં આગળ આપણી જે સ્કિન છે વધારે પડતી ડ્રાય થાય, એટલે ઇન્ફેક્શન્સ થવાના ચાન્સીસ વધે. પછી સ્કિનના પ્રોબ્લેમમાં દાદર થાય, રેશિશ આવી જાય. રાઈટ. થોડું તમે ચાલો તો સાથળ છોલાઈ જાય, અથવા તો તમને કંઈ કપડાં ટાઈટ પહેરાઈ ગયા હોય તો સ્કિનમાં તમને ઇન્ફેક્શન્સ વધી જાય. તો આવા લોટ્સ ઓફ પ્રોબ્લેમ્સ છે જે બીકોઝ ઓફ આપણા શરીરની અંદર
જે કહેવાય ઉણપોના કારણોસર પણ થાય છે, અને એક એજિંગ ઇફેક્ટ પ્રમાણે આપણે શરીરનું પૂરેપૂરી કેર નથી રાખી એના ઉપર પણ થાય છે, રાઈટ. તો આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે કે નહીં એ જે આપણી હોર્મોનલ સાયકલની એ ડિસ્ટર્બન્સના કારણોસર છે કે નહીં એ થવાના હોય છે, રાઈટ. સો આજે આપણે દરેક લેડીઝ છે કે નહીં એ પોતાની આપણી મેઇન જે છે શરીરની અંદર આપણું શરીર જે છે કે નહીં એની અંદર સ્ત્રીઓના હોર્મોન્સને આજે આપણે સમજીએ ખરેખર શું છે, રાઈટ. અચ્છા, આપણા જેમ તૈયાર થઈને સાડી ડ્રેસ કે કોઈ મેકઅપ કે એવું કરીને કોઈ જેન્ટ્સને તૈયાર કરી દો તો લેડીઝ જેટલા બ્યુટીફુલ લાગે ન લાગે? શું કામ? સ્ત્રીઓની અંદર એ તત્વ મીન્સ કે જે આપણું હોર્મોન્સ છે કે નહીં એ જ બ્યુટી હોર્મોન્સ છે, જેને આપણે ઇસ્ટ્રોજન હોર્મોન્સ કહીએ. અને ઇસ્ટ્રોજન હોર્મોન્સ દરેક સ્ત્રીઓમાં હોય. પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ જે છે પ્રેગ્નન્સી સમયે ઉત્પન્ન થાય, મીન્સ કે એનું મીન્સ કે જે હોય જ તે બોડીની અંદર, પણ એ સમયે પોતે આગળ આવી જાય અને ઇસ્ટ્રોજન હોર્મોન્સ છે કે નહીં એ પાછળ જાય, રાઈટ. તો મેઇનલી ઇમ્પોર્ટન્ટ શું છે કે જે સ્ત્રીઓના શરીરની અંદર જે હોર્મોન્સ છે મેઇનલી હોર્મોન્સ એ છે ઇસ્ટ્રોજન હોર્મોન્સ. હવે ઇસ્ટ્રોજન હોર્મોન્સની શરૂઆત થાય આપણા શરીરની અંદર જ્યારે ફર્સ્ટ પીરિયડ આપણા આવે કે નહીં, રાઈટ. એ સમય ને મિનાર્કી કહેવાય, મિનાર્કી. તો મિનાર્કીની અંદર જે આપણા બોડીની અંદર બદલાવ આવે. અચ્છા, અહીંયા આગળ તમારા ઘરમાં પણ તમે જોયું હશે કે દીકરીઓ ફર્સ્ટ પીરિયડમાં ક્યારે આવે છે તો એનું તમને અંદાજો આવી જાય કે ના હવે એકાદ વર્ષમાં 6 મહિનામાં હવે આનું આપણે ધ્યાન આપવું પડશે કે અથવા એને થોડી અવેર કરી દેવી પડશે કે આવું થાય તો તું ડરતી નહીં, ચિંતા ન કરતી, મારી પાસે આવજે, હું તને ગાઈડ કરીશ, રાઈટ. તો આજે શું છે, સૌથી પહેલા છાતીનો ભાગ વધવો, અંડર લેગ્સના ભાગમાં વાળ ગ્રોથ થવા, પછી અંડર આર્મ્સમાં વાળ ગ્રોથ થવા, રાઈટ. અવાજ થોડો ભારી થવો, પેડુનો ભાગ છે કે નહીં આપણો જે હિપ્સનો ભાગ ને પેડુનો ભાગ જે એકદમ નાનો હોય એ થોડો બ્રોડ થાય, રાઈટ. અને એમના લુકમાં કંઈક થોડુંક ચેન્જ આવે, રાઈટ. અને એ છે ને થોડી ઇન્ટ્રોવર્ટ થઈ જાય. એ બાળક છે કે નહીં બહુ બધાની હારે જે ઓલું ઉછળી કૂદીને ફરતું હોય ને એના કરતાં એ થોડુંક છે ને મેચ્યોરિટી આવી જાય એનામાં, તમને એનામાં દેખાશે. તો આવું અલગ જ્યારે તમે અનુભવ કરો છો તો આ સમય છે પ્રી સિમ્પટમ્સ છે એમના બોડીની અંદર ઇસ્ટ્રોજને એનું પિકઅપ પકડ્યું છે. તો ઇસ્ટ્રોજન હોર્મોન્સ જ્યારે ઉપર આવે છે ત્યારે એના બોડીની અંદર એડલ્ટ બોડી જે બચપનમાંથી મીન્સ કે કિડ્સમાંથી એ પોતે હવે એડલ્ટમાં જવા તૈયાર થઈ રહ્યું છે, રાઈટ. તો આ સમયના સિમ્પટમ્સ છે, જેમ પ્રી સિમ્પટમ્સ છે એમ પોસ્ટ સિમ્પટમ્સ પણ છે. તો હવે આ સમય દરમિયાન તમે એને અવેર કરી શકો. સમજો અત્યારની જીવનશૈલી પ્રમાણે જો બાળક એકલું તળેલું તીખું અથવા તો બહારના ફૂડ સ્નેક્સ વધારે નાસ્તા પ્રિઝર્વેટિવ વસ્તુઓ જો ખા કરશે તો એના હેલ્થમાં મીન્સ કે પીરિયડ આવવાના હશે અથવા તો પીરિયડ આવી ગયા હશે એના, તો એના શરીરની અંદર પોષણ શું કરશે? એને જે બ્લડ એનું લોસ થશે સમજો તો એના સામે એનું રક્ષણ પણ આપવું પડશે ને શરીરને. તો આ જવાબદારી કોની છે? એક માતા તરીકે આપણી છે ને કે મારે મારી દીકરીને છે કે એની સંભાળ રાખવી જોઈએ, કે એને સમજાવવું જોઈએ કે ભાઈ તારે ખાવા પીવામાં આટલા ધ્યાન આપવાના છે, હવે તું હવે તારા શરીરનું ધ્યાન રાખવાનું છે. જો આવું આપણે અવેર આટલી નાની એજથી જ કરતા રહીએ ને તો મોટા થઈ ગયા પછી જે પ્રોબ્લેમ આવે છે ને એ ન આવે. તો આજે કેટલા લેડીઝ છે એ પોતે કહેશે કે ના ચલો મારા દીકરીને હું હવે પછીથી આ પ્રોસેસ ઉપર હું ગાઈડ કરીશ, મારી દીકરીને એની પોતાની હેલ્થ માટેનું ધ્યાન આપવા માટે કહીશ, રાઈટ. ખાવા પીવાની દરેક બાબતોને સુધાર કરાવવા માટે હેલ્પ કરીશ. તો આજે સમજો કે જે પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ અને ઇસ્ટ્રોજન હોર્મોન્સ છે કે એનો રોલ શું છે. ઇસ્ટ્રોજન હોર્મોન્સ જ્યાં સુધી બોડીમાં છે ત્યાં સુધી આપણી પીરિયડ સાયકલ છે, આપણા એવરી મંથ. અચ્છા, આપણી ઓવરી છે કે નહીં એ 2 ઓવરી છે, વચ્ચે ગર્ભાશય છે, રાઈટ. તો એક ઓવરીમાંથી એક મંથ બીજો, સમજો ઓગસ્ટ મહિનાની અંદર તમારો પીરિયડ આવ્યા તો લેફ્ટ ઓવરીમાંથી તમારું બીજ બન્યું અને તમારા ગર્ભાશય સુધી ટ્રાવેલ કર્યું. તો એ પ્રોસેસ દરમિયાન ઓવ્યુલેશનથી લઈ અને ગર્ભાશય સુધી પહોંચે છે. તો આ સમય દરમિયાનથી લઈને અંદર એક ફૂટે છે એટલે જે આપણું બ્લડ લોસ થાય છે કે નહીં એ એક આખી પ્રોસેસ છે, રાઈટ. હવે સમજો સપ્ટેમ્બર મહિનો હશે તો સપ્ટેમ્બર મહિનામાં રાઈટ સાઈડની ઓવરીઝમાંથી છે ને બીજ ટ્રાવેલ થશે. તો 1 by 1 છે કે નહીં આવી રીતે થશે, બરાબર છે. પણ જ્યારે એકબીજામાંથી વધારે પડતા થઈ જશે પછી અનિયમિત થઈ જશે, સ્ટોપ થઈ જશે અથવા તો અંદરને અંદર ઓવરીઝમાં જ ભરાવો રહેશે, આ બધી જ પ્રોસેસને હોર્મોનલ ઇમ્બેલેન્સીસ કહેવાય, રાઈટ. એ હમણાં આપણે જોઈએ પિક્ચરાઇઝેશન દ્વારા. તો આજે શું છે ઇસ્ટ્રોજન હોર્મોન્સ છે કે નહીં એ પીરિયડ સાયકલનું મેન્ટેનન્સ છે આપણું,
કે એવરી સાયકલથી આપણા બોડીની અંદર શું છે, ભગવાને આપણને એક સ્ત્રી તરીકે જન્મ આપ્યો છે ને આપણને પૃથ્વી ઉપર, તો સૌથી પહેલા તો આપણે બ્લેસ્ડ છીએ કે ભગવાને આપણને સ્ત્રી તરીકે જન્મ આપ્યો. ઘણા લેડીઝ છે કે નહીં, એ પોતાની જાતને કોસતી હોય કે ક્યાં તમે મને અહીંયા સ્ત્રીનો અવતાર આપી દીધો, રાઈટ? પણ ખરેખર ભગવાને આપણને ફેમિનાઇન થવા માટેનો એક મોકો આપ્યો છે. અહીંયા આગળ આપણી પાસે એવી શક્તિઓ આપી છે કે આપણે નવી જિંદગીને આપણે આ દુનિયાની અંદર લાવી શકીએ છીએ. આપણાથી આ પૃથ્વી છે ને એનો મીન્સ કે આપણે આગળ એને વધારી શકશું, રાઈટ? સો અહીંયા આગળ પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ ક્યારે આવે છે કે જ્યારે કોઈ લેડી આફ્ટર મેરેજ એ પોતે પ્રેગ્નન્સી કન્સીવ કરે છે, રાઈટ? તો એ પ્રેગ્નન્સી કન્સીવ કરતી વખતે જે અંડકોષનું અને શુક્રકોષનું જે ફલન થાય છે અને એમાંથી જે સેલ્સ ફર્સ્ટ જે છે એ બને છે, રાઈટ? હવે એ સમયે જે સેલ્સ ડેવલપ થઈ ગયો, અંડકોષ અને શુક્રકોષના મિલનથી જે સેલ ડેવલપ થઈ ગયો, હવે એ સેલને એક કોટિંગ રાખશે, મીન્સ કે એને લિફ્ટ કરી રાખવા માટે હેલ્પ કરશે, રાઈટ? તો એ જે લિફ્ટ કરી રાખવા માટે જે હેલ્પ કરે કે નહીં, એ શું કરે? પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ કરે. હવે અહીંયા આગળ તમે જુઓ તો ઘણી બધી વખત તમે નામ સાંભળ્યું હશે કે IVF ને IUI ને ટ્રીટમેન્ટ ને ઇન્જેક્શન્સ ને એવું કરાવે છે, જે બહેનોને પ્રેગ્નન્સી નોર્મલ કન્સીવ નથી થતી એને, રાઈટ? તમે આપણે ઘણીવાર બહેનોનું સાંભળ્યું હશે ને કે એને ટ્રીટમેન્ટ કરાવવી પડે છે, અથવા તો IUI કરાવ્યું, IVF કરાવ્યું, રાઈટ? તો એ શું છે, એમાં અલગ અલગ પ્રોસેસ દ્વારા થતું હોય છે. અમુક IUI જે હોય છે કે એ ઇન્જેક્ટેબલ મીન્સ કે પ્રોજેસ્ટેરોન હોર્મોન્સનું અંદર પ્રમાણ વધારવા માટે, કારણ કે મારા હસબન્ડ એ પોતે ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર 19 વર્ષ એઝ અ ટેરેટરી મેનેજર હતા અને એમનું સ્પેશિયલ ડિવિઝન જ હતું ગાયનેકોલોજિસ્ટ, અને ગાયનેકોલોજિસ્ટની અંદર ઇન્ફર્ટિલિટી હતું કે એમને જે લેડીઝને પ્રેગ્નન્સી કન્સીવ ન થતી હોય તો એમનું ડોક્ટર દ્વારા માર્ગદર્શન પછી એમના બાળકને મીન્સ કે એમના જે કોષ છે કે નહીં એને લિફ્ટ કરી રાખવા માટે પ્રોજેસ્ટેરોન હોર્મોન્સના ઇન્જેક્શન્સ આવે અને એ એમને દેવામાં આવે, જેના કારણોસર એ બાળક લિફ્ટ થાય, રાઈટ? અને પછી IVF જે છે, IVF શું કરે છે, અંડકોષ અને શુક્રકોષને બંનેને છે ને બહાર લેબોરેટરીમાં રાખી અને ત્યાં આગળ એનું ફલન કરી દે અને એ એક ચોક્કસ વીક સુધીની સમય મર્યાદા જ્યારે એની પૂરી થઈ જાય પછી એ લેડીઝના ગર્ભાશયની અંદર ઇમ્પ્લાન્ટ કરી દે, રાઈટ? તો આ પ્રોસેસ ઉપર છે કે નહીં આખું એક કન્સીવ થવાની એક હોય છે અને આ બધી એડવાન્સ બધી વર્ઝન છે ને અત્યારે તો લોટ્સ ઓફ છે. અચ્છા, અહીંયા આગળ ઇન્ફર્ટિલિટી એટલે બાળકો ન થતા વ્યંધત્વને લીધે કોઈ ડોક્ટર તમારી ટ્રીટમેન્ટ કરતું હોય એવું આજથી 30 વર્ષ પહેલા એક ગામની અંદર, એક સિટીની અંદર કેટલા ડોક્ટરો હશે? બહુ ઓછા, ગણ્યા ગાંઠ્યા, ગોતવા પડે કે ભાઈ કોણ કરે છે, આપણે તપાસ કરાવડાવી, રાઈટ? પણ અત્યારના સિચ્યુએશન્સમાં 2026 તમે જુઓ તો અત્યારે હર મેટર્નિટી જે છે કે એની ઇન્ફર્ટિલિટીની સાથે મર્જ થઈ ગયેલું છે, રાઈટ? કોઈને કોઈ કંપનીઝ જે છે કે નહીં એનું એ મર્જિંગ કરેલું હોય છે. તો અત્યારે બી કેટલી બધી અલગ અલગ IVF કંપનીઓ છે કે જ્યાં આગળ છે કે નહીં એ ગાયનેકોલોજિસ્ટની સાથે કમ્બાઈન કરી અને એ પોતે આજે આ પ્રેક્ટિસ પણ છે ને ડોક્ટર્સ કરે છે, રાઈટ? તો પહેલા એક ડોક્ટર એક ગામમાં એક સિટીની અંદર 1 થી 2 ડોક્ટર હોય, એના બદલે હવે બધા જ ડોક્ટરો છે કે નહીં એ આ પ્રેક્ટિસ કરે છે. શું કામ? ત્યારે વિચાર્યું કે આવું શું કામ થવાનું કારણ આવ્યું? મેઇન કારણ છે અત્યારે મોસ્ટલી લેડીઝને પ્રેગ્નન્સી કન્સીવ થવામાં પ્રોબ્લેમ થાય છે, રાઈટ? નોર્મલ પ્રેગ્નન્સી થતી નથી. અચ્છા, હું એનું એક રીઝન હું તમને કહું. અચ્છા, જમાનો આપણો આગળ વધ્યો છે, બરાબર છે, પણ આજે એક સમજો કે કોઈ પણ એક દીકરી છે, અત્યારે આપણે બધા લોકો ઈચ્છીએ છીએ કે દીકરીને શિક્ષિત કરવી, રાઈટ? આજ સવારે હું એક કોલેજમાં લેક્ચર લઈને આવી છું તો ત્યાં આગળ પણ મેં કોલેજની અંદર છોકરીઓને એ જ સમજાવ્યું કે આજે સમજો કે તમે બધા જ પોતાના કેરિયર માટે સમય આપો છો. સમજો કે કોઈ પણ સ્ટડી છે એ પોસ્ટ મીન્સ કે માસ્ટર કરે તો એવરેજ એની 22-25 વર્ષની એજ એની થઈ જાય, 25-26 વર્ષની. અને જો તમે એને ડોક્ટરી ફિલ્ડ લેવડાવો છો, સમજો, રાઈટ, કે માસ્ટર ગ્રેજ્યુએશન કરાવો છો તો એપ્રોક્સિમેટલી 27, 28, 29 ને પણ ઘણીવાર ટચ થઈ જાય ત્યાં સુધી એને એ છોકરીઓ ભણતી હોય છે, રાઈટ? હવે સમજો અહીંયા આગળ એની પીરિયડ સાયકલને યાદ કરવાની, એની પીરિયડ સાયકલ કયા મંથમાં આવી હતી, રાઈટ? કયા યરમાં આવી હતી, તો એને ચેક કરો. 10 વર્ષે, 9 વર્ષે, 12 વર્ષે, રાઈટ? હવે સમજો
કે એ પોતાના ભણવાની પાછળ એટલો જે સમય આપશે. અચ્છા, આ ખોટું નથી, કરવું જ જોઈએ, બરાબર છે, બાળકોને દીકરીઓને શિક્ષિત કરવી જોઈએ, પગભર કરવી જ જોઈએ, પણ હું તમને એક હોર્મોનલ લેવલની વાત કરું છું કે અહીંયા આગળ આપણે કરેક્શન કંઈક કરી શકીએ, રાઈટ? તો આજે સમજો કે એ દીકરી 28-29 વર્ષ સુધી જે છે એ ભણતરમાં હશે, પછી એકાદ વર્ષમાં એના એન્ગેજમેન્ટ ને મેરેજ ને એવું થઈ જાય. સમજો 30-31 વર્ષે પહોંચી ગઈ, 30-31 વર્ષની ઉંમરે પહોંચે ને પછી મેરેજ પછી બંને જણા હસબન્ડ વાઈફ નક્કી કરે કે ભાઈ હમણાં ફેમિલી પ્લાનિંગ કરવું છે, હમણાં પહેલા આપણે આપણું સેટલમેન્ટ કરવું છે, રાઈટ? અને આ સેટલમેન્ટમાં કંઈક પહેલા પોતે જોબમાં કંઈક સેટલ થઈ જવું છે, કોઈ બિઝનેસ કરે છે તો બિઝનેસમાં સેટલ થઈ જવું છે, પછી બેબી પ્લાન કરીએ. હવે ત્યાં સુધીમાં થઈ જાય 32-33 વર્ષ, રાઈટ? તો જે હોર્મોન્સ 22 થી લઈને 26 વર્ષ સુધીની અંદર થવો જોઈએ, બરાબર છે, એ હોર્મોન્સ કેવો થઈ જાય? ડાઉન પડી જાય ને, રાઈટ? અને અહીંયા આગળ જે સમજો કે બંને જણા એક એવા લેવલ ઉપર હશે કે જ્યાં આગળ બંને જણા સ્ટ્રેસમાં હશે, હસબન્ડ અને વાઈફ બંને જણા. અને આ સમય દરમિયાન જોઈએ હવે પ્લાનિંગ કરે કે મારે કન્સીવ કરવું છે, હવે મારે પ્રેગ્નન્સી પ્લાન કરવી છે, તો શું થાય? બંનેના હોર્મોનલ તે છે કે નહીં એ વીક પડી ગયા હોય, રાઈટ? અને જેના કારણોસર જે છે કે નહીં એ અંડકોષ અને શુક્રકોષનું ફલન ન થાય. એટલે બેબી મીન્સ કે ઘણી વખત એવું કહેતા હશે કે પ્રયત્નો તો ઘણા બધા કરીએ છીએ પણ હવે કન્સીવ નથી થતું, સમય વયો ગયો છે તો હવે કંઈક કરવું પડશે. અને ઘણા બધા લેડીઝ તો રડતા હોય, રાઈટ? કારણ કે એમને સહન પણ કરવું પડતું હોય અને સાંભળવું પડતું પણ હોય. તો આ સમયે ઘરની અંદર પણ પછી ઉતાવળ આવી જાય કે હવે કરો, હવે કરો, હવે કરો, રાઈટ? પણ ત્યારે નોર્મલ આપણી કન્ડિશન પણ હોવી જોઈએ ને. પણ આપણે શું કરીએ છીએ, જે 28 વર્ષ પછીથી કોઈ સ્ત્રી હોય કે કોઈ પુરુષ હોય, બંનેના બોડીની અંદર નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રોડક્શન્સ ડાઉન થઈ જાય, એટલે HGH હોર્મોન્સ છે કે ભાઈ હ્યુમન ગ્રોથ હોર્મોન્સ જે છે કે નહીં એ ડાઉન થઈ ગયો હોય, અને 30 વર્ષ ક્રોસ કરો પછી એ બંધ થઈ જાય, રાઈટ? એટલા માટે છે ને પહેલાના લોકો એટલીસ્ટ 20-21 વર્ષ કે 25 વર્ષની અંદર છે ને દીકરીઓને દીકરાને પરણાવી દેતા કે જેથી એમના 1-2 વર્ષની અંદર એ પોતે પોતાનું જે કહેવાય એકાદું બાળક, આપણે નથી કહેતા કે એક બાળક કમ્પ્લીટ કરી લે, મીન્સ કે એક દીકરો મીન્સ કે એક બેબી પ્લાન કરી લેવાનું, પછી બીજું તમારે 2 વર્ષ 3 વર્ષ પછી કરવું હોય તો થઈ શકે, રાઈટ? તો આ સમજો કે આ માહિતી ઉપર આપણે જવાનું છે કે ખરેખર કે આ પ્રોસેસ અત્યારે થઈ રહી છે જેના કારણોસર ઇન્ફર્ટિલિટીના કેસીસ છે એ વધી રહ્યા છે. અને આજે એક સ્ત્રી એને પૂછજો તો ખરા જેને અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરાવી હોય એમને કે એને કેટલું બધું સહન કરવું પડે. અને એક ઇન્જેક્શન જ્યારે ફીલ થાય ને એના 20 દિવસની અંદર 5 કિલો વજન વધે, આ ગેરંટેડ હોય, રાઈટ? હવે એવા એને 4 ઇન્જેક્શન્સ દેવાના હોય. અહીંયા છે કોઈ લેડીઝ કે જેને કોઈ આવી રીતે ટ્રીટમેન્ટ કરાવી હોય ને એમનું વજન વધ્યું હોય, પ્રોબ્લેમ્સ વધ્યા હોય, હેલ્થ પ્રોબ્લેમ વધી હોય, એવું છે કોઈ લેડીઝ? યસ, જો અહીંયા આગળ છે આપણી સાથે. જો બધાના કદાચ હું બધાના શેરિંગ નહીં લઈ શકું, તમે હેન્ડ રેઝ કર્યા છે, થેન્ક યુ સો મચ, પણ તમે હેન્ડ રેઝ કરજો, તમારે અહીંયા આગળ સંકોચ કરવાની જરૂર નથી, રાઈટ? યસ, તો યસ વેરી ગુડ. જો અહીંયા સ્ત્રી શક્તિ હવે આવે છે, બરોબર, વેરી ગુડ. ચલો અહીંયા આગળ કિંજલબેન છે ને, પહેલા આપણે કિંજલબેન સાથે વાત કરીએ. યસ કિંજલબેન, તમે શું ફેસ કર્યું છે તમારી હેલ્થમાં? મારે તે મેડમ પ્રેગ્નન્સી રહેતી નહોતી, મારે 5 વર્ષ થઈ ગયા છે અને કોશિશ બહુ જ કરી છે. મારે 21 વર્ષે લગ્ન થઈ ગયા હતા, 21 થી 25 વર્ષ પણ કઈ આમ 2 વાર મારે રહી ગયું છે, પણ 2 વખતમાં 3 મહિના થાય એટલે મિસ થઈ જાય. અને પછી જે તમે કીધું એ પ્રમાણે અમે બધું કરાયું છે, IVF કરાયું છે, IUI કરાયું છે, બધી ટ્રીટમેન્ટ કરાવી છે, પણ બધું જ ફેલ ગયું. અને હેવી આમ ડિપ્રેશનમાં આપણે આવી જાય ને કે નામ જ ના હોય એમ. અને કેટલા ઇન્જેક્શન લીધા છે, કેટલું પણ લીધું છે, પણ કઈ પણ નહીં એમ. એટલે પછી આ કમિટીમાં થોડીક બધાએ કીધું કે ના અહીંયા આવશો ને તો રિઝલ્ટ મળશે અને જરૂર મળશે, તો એ પ્રમાણે મેં આ ચાલુ કર્યું કે ભાઈ ના હવે ભગવાન બસ હવે જોવે અને પછી મારે બસ એક થઈ જાય એમ. બહુ જ ઇન્જેક્શન કરે છે, દર્દ એક સ્ત્રી એમ રહી કે નહીં કોઈ જાણી ન શકે કે સ્ત્રીનું દર્દ શું છે એમ. યસ, રાઈટ? તો આજે તમે જોઈ શકો છો, સાંભળી શકો છો, દરેક એમના જે પેઇન છે કે ને એને અનુભવ કરી શકો છો. આ દરેક સ્ત્રીઓની કન્ડિશનમાં છે, રાઈટ? કે આજે સમજો કે એક આપણે બાળકને જન્મ માટે તમે જુઓ, એક માતા
મીન્સ કે એક સ્ત્રી માતા બનવા માટેને કેટલા બધા એના પ્રયાસો કરવા પડે છે, કેટલા પેઇનફુલ પ્રોસેસમાંથી બહાર નીકળવું પડે છે. અચ્છા, તમને અહીંયા કમ્યુનિટીમાં આવ્યા પછી શું સારું લાગે છે કિંજલબેન? મને વજન જે મારો બધાએ મને કીધું હતું, ડોક્ટરે કે તમારો વજન વધારે છે, પણ કેટલી વાર કોશિશ કરેલી છે, બધું જ કરેલું, પણ કઈ ટ્રાય કરી પણ કઈ થયું જ નહીં, વજન ઓછો થયો જ નહીં. પછી આ વખતે પછી મને મારા એક ફ્રેન્ડ છે, ઈ તે કોચ છે મારા, તેમણે કીધું કે એકવાર તું આવીને જો વજન ઓછું થશે તો બધું જ પાર પડી જશે. અત્યારે મારે કઈ કરવું જ નથી. હું ડિપ્રેશનમાં આવીને એટલું ડિપ્રેશન હતું ને કે હું મારા હસબન્ડ સાથે આમ ઝઘડો કરવા માંડતી. હું એને મારા રૂમમાં જ નહોતી આવવા દેતી. એમ કહેતી તમે વયા જવાય. મને કોઈ કયો જ માં, એટલી ડિપ્રેશનમાં હું આવી ગઈ હતી. પછી બધાએ મને સમજાવી કે થશે, ભગવાનની કૃપાથી બધું થઈ જશે. પણ પછી હું આ કમિટીમાં આવીને પછી મને એમ થયું કે ના, બધાયના અનુભવ છે ને બધાયને જો પ્રેગ્નન્સી રહી હોય તો મને કેમ નહીં રહે. પછી આવીને મારે જે પ્રોબ્લેમ હતા, જે મારે અત્યારે 5 કિલો ઓછું થઈ ગયું છે, અને હવે બસ થઈ છે કે ના હવે મારી પ્રેગ્નન્સી રહી જશે, અને પછી હું બધાને કહીએ કે ના એક માં બની છું એમ. યસ, વેરી નાઇસ, સુપર. તમારા જો અહીંયા આગળ બધી સ્ત્રીઓ છે કે નહીં, એ બેસ્ટ વિશિસ આપે છે કિંજલબેન ને. આપણે બધા લોકો એક સાથે બેસ્ટ વિશિસ આપીએ એમને, કે એમની દરેક મનોકામના છે કે નહીં એ પૂર્ણ થાય, રાઈટ? અને એમનો વિશ્વાસ છે કે નહીં એ અટલ રહે, રાઈટ? સો ધીરે ધીરે પ્રોસેસની અંદર આગળ વધશો તો તમને બેનિફિટ્સ ખૂબ સારો થશે, રાઈટ? જો અહીંયા આગળ છે ને કિંજલબેન, હું તમને એક બીજું રિઝલ્ટ સંભળાવું. યસ, નિશાબેન, તમને અનમ્યુટ કરું છું. યસ, નિશાબેન. યસ, તો હું આ કમ્યુનિટીમાં કનેક્ટ થઈ ને પહેલા મને બહુ બધી ટ્રીટમેન્ટ કરાવેલી હતી. 19 વર્ષની ઉંમરે મારી ટ્રીટમેન્ટની શરૂઆત થઈ ગયેલી. પ્રેગ્નન્સી કન્સીવ નહોતી થતી તો એના માટેની. 17 વર્ષે મેરેજ થઈ ગયા અને 50 કરતા વધારે વાર આઈયુઆઈ કરાવ્યું. 5 વર્ષ સુધી કન્ટિન્યુ મેં આઈયુઆઈ કરાવ્યું, અને 5 વર્ષ પછી પ્રેગ્નન્સી કન્સીવ ન થઈ પછી મેં આઈવીએફ કરાવ્યું, અને એ આઈવીએફ ના કારણે ડિપ્રેશન, બેબી બોર્ન થઈ મને 24 વર્ષની ઉંમરે. અને ફર્સ્ટ દિવસે ડિલિવરીના દિવસે હું હોર્મોન્સ ઇમ્બેલેન્સ થયા અને હું એક ડિપ્રેશનનો શિકાર બની. અને એ ડિપ્રેશન મારું એટલું બધું ખતરનાક હતું કે જે આઈવીએફ ટ્રીટમેન્ટમાં જે સહન કરવું પડ્યું એ અઘરું જ છે, પણ એના કરતાં અઘરું જે ડિપ્રેશનનો શિકાર બની મારા માટે હતું. એનું કારણ છે કે પહેલે જ દિવસે મને એવું થયું કે મને ખુદને એવું લાગતું હતું કે હું સુસાઇડ કરી લઉં અને મારા જે બેબી બોર્ન થયું છે એને પણ ખતમ કરી નાખું. તો એટલું બધું ડિપ્રેશનનો શિકાર બની. અને એવું કહેવાય કે માઇગ્રેન અને ડિપ્રેશનની 9 વર્ષ સુધી મેં કન્ટિન્યુ દવા લીધી. અને સેકન્ડ આઈવીએફ કરાવ્યું બેબી 7 વર્ષની થઈને પછી, તો એ ફેલ ગયું. પછી 3rd વાર આઈવીએફ કરાવ્યું, જે બાબો બોર્ન થયો. અને બાબા વખતે પ્રેગ્નન્સી હતી ત્યારે મારા પોણા 2 મહિને મને બ્લીડિંગ શરૂ થયું, તો 1 કલાકના 12 ઇન્જેક્શન હું લેતી હતી. અને નેતલ મેડમે હમણાં કીધું ને કે ઇન્જેક્શન, તો તમે એક સામાન્ય ઇન્જેક્શન દેવરાવા જાઓ કે આઈવીએફ ફેલ ગયું, ડોક્ટરે કીધું એક નોર્મલ ઇન્જેક્શન આપવાનું છે, તમે અપાવી જાજો. હું દેવરાવા માટે ગઈ, મારા પર્સમાં 5000 હતા. તો ડોક્ટરે કીધું મેડિકલમાંથી લઈ આવો, તો એ ઇન્જેક્શનનો પ્રાઇસ હતી 11,000 રૂપિયા. તો આવા મેં ઇન્જેક્શન બહુ બધા ખાતા અને એવી લાઈફ થઈ ગઈ, ઘરથી હોસ્પિટલ ને હોસ્પિટલથી ઘર. અને 16 વર્ષ પછી મેરેજ પછી બાબો બોર્ન થયો, તો એ બાબો બધા ખુશ હતા ફેમિલીના, પણ હું એક દુઃખી હતી. એનું કારણ હતું કે મારી હેલ્થ પૂરી થઈ ગઈ હતી. મારી જિંદગી એવું હતું કે હવે અહીંયાથી હું હવે નહીં જીવી શકું, કેમ કે આ બધા બાળક લાવવા માટે એક લેડીઝ કેટલું સહન કરે, કે આપણે એક ખુશી હોય એક માં બનવાની, તો આપણે બધું સહન કરી નાખીએ. પણ જ્યારે આપણે કાંઈ કામ ન કરી શકીએ, લોકો બહાર જઈએ તો એમ કે હજી તું બીમાર છો, તો આવું ઘણું બધું સાંભળ્યું. અને ત્યાર પછીનું મારું એવું હતું કે જે લાઈફ હતી હું ભગવાન પાસે રોજે પ્રાર્થના કરતી કે ભગવાન મને તું કંઈક રસ્તો બતાય. અને નકર મને ઘણીવાર સુસાઇડ કરવાના પણ વિચાર આવેલા. અને આ કમ્યુનિટીના કારણે એવું કહેવાય કે મને તો એક સારી લાઈફ મળી, પણ મારા ફેમિલીને એક સારી લાઈફ મળી, પણ મારા બાળકોને એક નવી માં મળી છે. ક્યારેક હું વાત કરું ને તો પણ મારા રૂવાટા ઊભા થઈ જાય છે. જે જિંદગી જે સ્ટ્રગલ કરે છે ને, જે પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી, તમે કદાચ કરોડો રૂપિયા આપશો ને ડૉક્ટરને તો પણ તમારા માટે હાથની વસ્તુ નથી. અને આના માટે મેં બહુ બધા પૈસા ખર્ચ્યા છે.
પણ અહીંયાથી એક રિઝલ્ટ મેં સાંભળેલું મેડમ એ સમયે કે એકવાર IVF કરાયું, પ્રેગ્નન્સી નો રહે, એની 14 વર્ષની બેબી હતી, ત્યાર પછીનું મારું ડિસિઝન હતું કે લાઈફ ટાઈમ આ ફેમિલી સાથે રહેવાનું, અને અહીંયાથી 2 મહિનામાં નોર્મલ પ્રેગ્નન્સી કન્સીવ થઈ હતી. તો થેન્ક યુ કોચ અને કમ્યુનિટીને કે જેને મારા બાળકોને એક નવી માં આપી છે. થેન્ક યુ. અને આજે સમજો કે તમે આટલી બધી ટ્રીટમેન્ટ કરી પછી તમને જે હેલ્થમાં પ્રોબ્લેમ થયા હતા લાઈક, તો એ હેલ્થના પ્રોબ્લેમ કઈ મીન્સ કે કેટલા હતા પ્રોબ્લેમ્સ તમને? તમારી ડિલિવરી તો તમારી થઈ ગઈ, તમારો બેબી બી બોર્ન થઈ ગયું, રાઈટ, પણ પ્રોબ્લેમ શું હતા અને અત્યારે તમે શું ફીલ કરો છો? પહેલો પ્રોબ્લેમ જ્યારે IUI કરાયું મેડમ, તો 19 વર્ષની ઉંમર હતી, તો IUI માં ઇન્ફેક્શન લાગ્યું હતું, તો સ્કિન પ્રોબ્લેમ થઈ. તો સ્કિનની મેં 16 વર્ષ સુધી દવા લીધી કન્ટિન્યુ, અને ડૉક્ટરે એવું કીધેલું કે જીવન ત્યાં સુધી લેવાની છે. અને બીજી પ્રોબ્લેમ છે ડિપ્રેશનનો શિકાર. તો ડિપ્રેશનના કારણે માઇગ્રેન થયું, અને આ બંને વસ્તુના કારણે જે વસ્તુ ભૂલી જતી, ગેસ શરૂ રહી જાય, ફ્રીજમાં કંઈક લેવા ગઈ હોય તો ભૂલાઈ જાય, કોઈને વધારે પૈસા અપાઈ જાય, એવું નહોતું કે ભૂલાઈ જાય, પૈસા દેવાના પણ ભૂલાઈ જાય, લેવાના પણ ભૂલાઈ જાય. તો આખો દિવસ ટેન્શનમાં રહેતી, અને આ બધી દવા ખાધી એટલે એસિડિટી વધી, એસિડિટીના કારણે વોમિટ શરૂ થઈ ગઈ, અને બીજી બધી દવા લીધી એટલે એના કારણે વજન વધ્યું, અને વજન એટલું વધ્યું મેડમ, મારા મેરેજ થયા ને ત્યારે હું 40 કિલોની અંદરની હતી, અને ડાયરેક્ટ IVF કરાયું તો હું 90 કિલોએ પહોંચી. એટલું બધું. તમે એક વખત નિશાબેન વાત કરતા તમારી જમવાની પેટર્ન શું પડી ગઈ હતી? મારે છે ને સવારે કાંઈ નહીં જમવાનું, અને મારા હસબન્ડ છે ને વોટરમેલન કે કોઈ બી ફ્રૂટ પીસ કરીને રાખે, એટલે હું સૂતા જમું. કેમ કે મને ની પેન, બેક પેન, શોલ્ડર પેન, અને થોડું કામ કરું ને એટલે થાકી જાઉં, અને એ સમયે 12-12:30 મને ભૂખ લાગે ને એટલે ફ્રૂટ ખાવાનું સૂતા, કેમ કે આ રીતે બેસવું મારા માટે મુશ્કેલ હતું. તો આવી કંઈક મારી લાઈફ થઈ ગયેલી. અને પછી અહીંયાથી જે મારું રિઝલ્ટ આવ્યું, ફક્ત વજન ઘટાડવા માટે આવેલું હો મેડમ, આવી કઈ ખબર નહોતી. અને મારા હસબન્ડ છે ને માનવા તૈયાર નહોતા, કેમ કે લાસ્ટમાં મારે 7 ડોક્ટરની વિઝિટ કરતી કે મને અસ્થમાની પ્રોબ્લેમ થઈ ગઈ, અને પંપ પણ છેલ્લે હું લેતી. અને અત્યારે તમારું કેટલું વેટ લોસ થયું? મારું 17 કિલો વેટ લોસ થયું, અને એક પણ દવા મારી શરૂ નથી. આ કમ્યુનિટી સાથે કનેક્ટ થઈ અને 90 દિવસમાં મારું આ રિઝલ્ટ આવેલું છે. વેરી નાઇસ, સુપર. થેન્ક યુ સો મચ નિશાબેન, રાઈટ. સો આજે અમેઝિંગ છે. અચ્છા, આ બધા જ પ્રશ્નોમાંથી આપણે કહેવાય ને કે બહાર નીકળ્યા, રાઈટ, આપણી કમ્યુનિટી સાથે. સો અહીંયા આગળ જે છે કે નહીં, હું એવું કહું કે કોઈ પણ સ્ત્રીઓ છે કે નહીં, એ સ્ત્રીઓને 10 લાખ રૂપિયા આપી દો, રાઈટ, અને એમને ચૂઝ કરવાનું કયો કે તમારે પૈસા જોતા છે કે હેલ્થ જોતી છે, કોઈ જગ્યાએ મળે તો શું માંગે લેડીઝ? હેલ્થ માંગે ને, રાઈટ. તો આજે છે કે નહીં આપણી પાસે પણ ઘણી બધી વખત છે કે નહીં સમય એવો આવશે ચૂઝ કરવાનો, રાઈટ, કે ક્યારેક આપણે છે કે નહીં હેલ્થને નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ. આજે 1000 લેડીઝ બેઠી છે, હું અહીંયા આગળ કહું છું, યુટ્યુબમાં આઈ થિંક મને ખ્યાલ નથી કે કેટલા છે ત્યાં આગળ. તો આજે આ દરેક લેડીઝને છે કે નહીં એક મારી હમ્બલ એક કહેવાય ને કે બાય હાર્ટ હું તમને ખાસ કરું કે આજે તમારી પાસે ગમે તેટલા પૈસા છે કે નથી, પણ તમારા હેલ્થ માટેનું ધ્યાન છે કે નહીં તમે ખાસ અને ખાસ રાખજો, રાઈટ. આજે જો અહીંયા આગળ છે કે નહીં હું તમને સ્ત્રીઓના શરીરની વાત કરું કે કેટલા પ્રોબ્લેમ્સ છે કે નહીં એમાંથી એ ફેસ થતી હોય છે. પહેલું એનિમિક બોડી હોય છે, એટલે હિમોગ્લોબિનની ઉણપ થાય છે. બીજું જે છે કે નહીં એ મેન્સ્યુઅલ પ્રોબ્લેમ્સ જે આપણે અહીંયા આગળ સાંભળ્યા, રાઈટ, કેટલા મેન્સ્યુઅલ પ્રોબ્લેમ છે કે નહીં એ થતા હોય છે. ત્રીજી વસ્તુ જે છે કે નહીં PCOD. હવે PCOD શું છે ને એ હું તમને બતાવું અહીંયા આગળ, રાઈટ. જો આ તમે જોવો છો જે આ ફોટો, રાઈટ, કે જે ઓવરીઝ છે કે નહીં એ ઓવરીઝની બહારની સાઈડમાં છે કે નહીં આવા ઝીણી ફોડલીઓ છે. એ ફોડલીઓ શું છે? પાણીની ગાંઠો છે, એને સિસ્ટ કહેવાય, રાઈટ. અને બીજા પ્રકારની એક જે છે ગાંઠ છે એ ફોર્મ થાય, એને ફાઇબ્રોઇડ કહેવાય. હવે બંનેની અંદર છે ને હોર્મોન ઇમ્બેલેન્સીસના કારણોસર શરીરની અંદર લોટ્સ ઓફ પ્રોબ્લેમ્સ તમને અનુભવ થાય, રાઈટ. એવા કેટલા બધા પ્રોબ્લેમ્સ છે જેને તમે અનુભવ કરી શકો છો, પણ અને તમે ઓવરકમ નથી કરી શકતા, રાઈટ. તો એના કરવા માટે આપણે ખાસ છે કે નહીં એ સુધાર કરવો પડે છે. બીજી વસ્તુ છે મેનોપોઝ, બરાબર છે. અને મેનોપોઝની અંદર પણ તમે જોવો છો બહેનો અત્યારે કેટલી સર્વાઈવ કરે છે, રાઈટ. અને છેલ્લે છે કેન્સર. અત્યારે તમે જોવો તો સર્વાઇકલ કેન્સરનો પ્રોબ્લેમ પણ, ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ પણ વધી રહ્યું છે, અને જેનું મેઇન રીઝન છે અત્યારે ઇન્ફેક્શન્સ,
રાઈટ. તો આપણે આ બધા જ કોમન ઇશ્યુઝ જે છે કે નહીં આમાંથી આપણે બહાર નીકળવાનું છે. હવે સમજો કે એક સ્ત્રી છે ને એ આટલા બધા પ્રોબ્લેમ્સ માંથી ઘેરાયેલી છે. જ્યારે એમના બોડીની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સીસ થાય ને એટલે 34 પ્રકારના એવા સિમ્પટમ્સ છે બોડીની અંદર કે જે એમને ફેસ થતા હોય, તો શું તમે 34 જાતની દવા લેશો કે સુધાર કરશો? સ્ત્રીઓ બધા લેડીઝ ને અહીંયા, રાઈટ. તો આપણે સુધાર કરવાનો છે. હવે સમજો કે આપણી સાયકલનું ઓવ્યુલેશન ટાઈમ જે મેં વાત કરી કે નહીં, એક બીજ બનવાથી લઈને જે પ્રોસેસ જે છે એ પ્રોસેસ ક્યાં આગળ છે કે નહીં આ રીતે શરૂઆત થાય છે. જો 1 થી 7 દિવસ છે એ તમારા પીરિયડના છે અને 7 દિવસ પછીથી તમારો ઓવ્યુલેશન ટાઈમ નવું એગ ફોર્મ થવાની શરૂઆત થાય છે, રાઈટ. તો આજે સમજો કે આપણે આ પ્રોસેસને છે કે નહીં એ સમજવાની છે. અચ્છા, અહીંયા આગળ હું તમને થોડાક છે કે નહીં ક્વેશ્ચન આન્સર પણ પૂછીશ, રાઈટ. પહેલા આપણે વાત કરીએ, જો આપણે પીસીઓએસ અને પીસીઓડી જે છે અત્યારે પહેલા છે ને 10 માંથી 1 ને હતું, અત્યારે દર 10 માંથી 6 થી 7 લેડીઝ ને છે કે નહીં ગર્લ્સ ને પીસીઓડી અને પીસીઓએસ ના પ્રોબ્લેમ છે, રાઈટ. હવે આ પ્રોબ્લેમ્સ ની અંદર શું શું થઈ રહ્યું છે? જીનેટિક પ્રોબ્લેમ છે, એન્ડ્રોજન છે કે નહીં એ આપણા બોડીમાં વધી રહી છે, સ્ત્રીઓના શરીરમાં ઇન્સ્યુલિન એક્સેસ થઈ રહ્યું છે જેને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, રાઈટ. લો ગ્રેડ ઇન્ફ્લામેશન, પેડુના ભાગમાં અંદર સૂજન રહેવી અને ઓબેસિટી, આ બધી જ વસ્તુ લીડ્સ કરે છે આપણા પીસીઓડી ને, રાઈટ. હવે એનાથી શું શું પ્રશ્ન થઈ શકે? જો અત્યારે આપણા ઘરની અંદર દીકરીઓને ઇરેગ્યુલર પીરિયડ સાયકલ છે તો ખાસ એ ફ્યુચરની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ જે ઇન્ફર્ટિલિટીનો, જેનું આપણે આટલું મોટું ડિસ્કશન કર્યું, રાઈટ. બીજું છે ટાઈપ 2 ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ, કોલેસ્ટ્રોલ, રાઈટ. અને જે કહેવાય કેન્સર, એન્ડોમેટ્રિયાલિસ કેન્સર કે ગર્ભાશયના મુખનું ગર્ભાશયની દિવાલનું કેન્સર છે કે નહીં એ થાય છે. તો હવે અહીંયા આગળથી આપણે શું કરવાનું છે? આવા બધા જ પ્રશ્નોમાંથી આપણે બહાર નીકળવાનું છે અને એના એક સિમ્પટમ્સ રૂપે જોવો કે તમને બોડીમાં સિમ્પટમ્સ શું આવે જ્યારે પીસીઓડી ને પીસીઓએસ હોય ત્યારે, રાઈટ. કે એ સમય દરમિયાન તમને સ્કિન જે છે કે નહીં એ તમારી ડલ થાય, પિમ્પલ્સ આવે, અનવોન્ટેડ હેર ગ્રોથ થાય વાળમાં છે કે નહીં. તમને જો બધા જ હું તમને ફોટોઝ બતાવીશ અને હર્સ્યુરિઝમ કહેવાય, આ હોર્મોન ઇમ્બેલેન્સીસની નિશાની છે, રાઈટ. બીજું તમે જોવો તો આવી રીતે પુરુષોની જેમ બહેનોને પણ છે ને પેડુના ભાગમાં, પેટના ભાગમાં, ઉપરના ભાગમાં છે કે નહીં વાળ ઉગવાની શરૂઆત થઈ. તમે ઘણા બધા બહેનોને જોયા હશે હાથના પંજામાં, પગના પંજામાં પણ છે કે નહીં હેર ગ્રોથ થતા હોય. પછી આઈબ્રોઝનો ભાગ બ્રોડ થતો હોય, અહીંયા આગળ આપણે અપર લિપ્સના ભાગમાં પણ થતું હોય. તો આ બધા છે કે નહીં હોર્મોનલ ઇમ્બેલેન્સીસની નિશાની છે અને આવી વસ્તુઓ પીસીઓડીની અંદર છે કે નહીં નોર્મલી સિમ્પટમ્સ છે કે નહીં દેખાતા હોય, રાઈટ. આવી બ્લેડનેસ જો આ છે ને હોર્મોન ઇમ્બેલેન્સની નિશાની છે. ત્યારે બહેનોને છે કે નહીં આપણે આવા વાળ ખાય હોય ને એટલે પછી શું કરીએ? શેમ્પુ ઉપર શેમ્પુ, ટ્રીટમેન્ટ ઉપર ટ્રીટમેન્ટ ને અલગ અલગ ક્રીમ ને આન તેને યુઝ કરવા માંડીએ. પણ ખરેખર શરીરને સુધાર કરવાની જરૂરિયાત ક્યાં છે? અંદરથી છે, રાઈટ. સો બીજું તમે અહીંયા આગળ જોઈ શકો છો, જો જ્યારે બોડીની અંદર આ બધા જ પ્રોબ્લેમ થાય કે નહીં ત્યારે સ્કિનમાં જે અંડર લેગ્સનો ભાગ, અંડર આર્મ્સનો ભાગ, ડોકનો ભાગ, આને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને હોર્મોનલ ઇમ્બેલેન્સીસની નિશાની. જો આવું કંઈ થઈ રહ્યું છે આપણી દીકરીઓને, રાઈટ. આવું છોકરાઓમાં પણ થાય, બોયઝમાં પણ થાય. એવું નથી કે ઓનલી બોડીમાં પણ, એડલ્ટ બોડીમાં જ્યારે જાય કે નહીં ત્યારે એમના બોડીમાં પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને હોર્મોન ઇમ્બેલેન્સીસના કારણોસર આવું આવી શકે છે, રાઈટ. અને ઓબેસિટી, તો આ પ્રોસેસમાંથી જો બહાર નીકળવું છે તો સુધાર કરવો પડે, રાઈટ. જો અમે તમને ગર્ભાશયનો આખો ફોટો બતાવું છું જેમાં તમે જે 2 બલૂન જેવું જોવો છો ને એ છે આપણી ઓવરીઝ છે અને એની સાથે કનેક્ટેડ છે ને એ આપણી ફેલોપિયન ટ્યુબ છે અને ફેલોપિયન ટ્યુબ છે એ કનેક્ટેડ છે આપણા ગર્ભાશયની સાથે, રાઈટ. હવે તમે જોઈ શકો છો અહીંયા રાઈટ સાઈડની અંદર છે કે નહીં બધા શું કહેવાય બબલ્સ જેવું દેખાય છે, રાઈટ. તો એ બબલ્સ જેવું શું છે? અંદર એગ્સ છે બધા આપણા જે બીજ બનેલા હોય ને એ રિલીઝ નથી થઈ શકતા, ટ્રાવેલ નથી થઈ શકતા, રાઈટ. એટલા માટે આપણે એને પીસીઓડી નો પ્રશ્ન કહી શકીએ છીએ. તો નોર્મલી આ પ્રશ્નો વધે છે એનું કારણ શું છે? તો કે આપણે અત્યારે જે જોઈ શકીએ છીએ કે વધારે પડતા આપણે જીનેટિક પ્રોબ્લેમ છે, લેક ઓફ એક્સરસાઇઝ, પેસ્ટિસાઇડ વાળો ખોરાક, રાઈટ, પ્લાસ્ટિક્સનો યુઝ, પોલ્યુટેડ વાતાવરણમાં રહેવું અને જંક ફૂડ, રાઈટ. અહીંયા આગળ હું ખાસ કોઈ પીસીઓડી વાળા કોઈ ગર્લ છે કે જેમને આપણી કોમ્યુનિટીમાં કનેક્ટ થયા અને એમના પીસીઓડી નો પ્રોબ્લેમ્સ, એવું નથી ઓનલી ગર્લને થાય, મને ખુદને ડિલિવરી પછી પણ પીસીઓડી હતું, રાઈટ. સિસ્ટ હતી, મને ફોર્મ થઈ હતી. તો આવું કોઈ રિઝલ્ટ હોય તો મને એમને શેર કરાવવું છે. યસ, અહીંયા આગળ આપણી સાથે વૈશાલીબેન છે. સો વૈશાલીબેન આપણે મ્યુટ કરીએ. યસ વૈશાલીબેન. Yes, ma'am. Good afternoon.
યસ મેમ, મને છે ને પીસીઓડી નો પ્રોબ્લેમ હતો. 35 ની એજમાં બહુ બધા સ્ટ્રેસ આવી ગયા હતા અને ઘરમાં કંઈક ને કંઈક નાના મોટા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને એટલે કંઈક ને કંઈક ઇશ્યુ હોય આમ તેમ. તો એના માટે છે ને સ્ટ્રેસના હિસાબે પીસીઓડી નો પ્રોબ્લેમ 34 કે 35 ની આસપાસ આવી ગયો હતો. તો મારા પીરિયડ 4 મહિને જતા રહ્યા હતા અને બહુ બધી મેં ગાયનેકોલોજીસ્ટ પાસે દવાઓ કરાવી હતી. છતાં પણ મારા ગાયનેકોલોજીસ્ટ આમ સારા હતા કે તું વેઇટ એન્ડ વોચ કર, કે વધારે ને વધારે તું દવા ખાઈશ તો તારી હેલ્થ ખરાબ થઈ જશે. પણ હું એટલી બધી સ્ટ્રેસમાં આવી ગઈ હતી કારણ કે મારું વેઇટ વધવા માંડ્યું હતું ને વેઇટની સાથે સાથે પગની પેનીનો દુખાવો, માઇગ્રેનની તકલીફ, આ બધી જ સાથે સાથે વધવા માંડી હતી, સ્પોન્ડિલાઇઝિંગની તકલીફ, અને સાથે સાથે મારા વ્હાઇટ ડિસ્ચાર્જ પણ એટલા બધા થતા હતા કે જ્યારે અમે બધા જ મતલબ ક્યારેક આપણે બધા ફ્રેન્ડ્સ મળતા હોઈએ તો ક્યાંય પણ પથ્થર ઉપર કે ક્યાંય બેસેલા હોય ને તો રીતસરના નીચે મોટા ધબ્બા પડી જતા હતા, એટલા બધા વ્હાઇટ ડિસ્ચાર્જ થતા હતા અને મારી પાછળ પણ એકદમ ધબ્બું પડી જતું હતું. તો આ બધી જ બહુ બધું મેં આની માટે પ્રોસેસ કરી છે, બહુ બધી કહેવાય ને ટ્રીટમેન્ટો કરી છે, આયુર્વેદિક સેશન પણ લીધા છે, છતાં પણ એમાં કોઈ રિઝલ્ટ નહોતું મળતું. પણ આ કમ્યુનિટીમાં આવી મેં મારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી અને જબરદસ્ત અહીંયાથી મારું ટ્રાન્સફોર્મેશન થયું છે. ત્યારે મારી પીરિયડ સાયકલ પણ રેગ્યુલર છે અને જે વ્હાઇટ ડિસ્ચાર્જ થતું હતું ને બિલકુલ મારું અત્યારે બંધ થઈ ગયું છે મેમ. તો થેન્ક યુ સો મચ. સો તમે આના માટે કેટલું પેઇન સહન કર્યું છે સુધાર કરવા માટે? યસ મેમ, કારણ કે છે ને મારી ડિલિવરીમાં પણ મારે એવું થયું હતું કે ફર્સ્ટ ડિલિવરી જ્યારે અમારી રહી ને ત્યારે મારા બાળકનું ગ્રોથ નહોતો થયો તો મારે ત્યારે કિરીટન કરાવવું પડ્યું હતું. સેકન્ડ ડિલિવરી મારી ગર્લ ચાઇલ્ડ છે. પછી કહેવાય ને કે આપણા ફેમિલી જોઈન્ટ ફેમિલીમાં આવે એટલે મોટા લોકોને બધાને કોઈ જોવે, છોકરો જોવે, એટલે ફરી પાછું એક ડિલિવરી માટે ફરી પાછી ટ્રાય કરી તો ફરી પાછો ગ્રોથ નહોતો થતો કારણ કે ન્યુટ્રિશન આપણા જે જોતા હોય એ મળતા ન હોય. તો એવી રીતે મારે 2 વાર વચ્ચે મિસકેરેજ મતલબ ક્યુરેટન કરાવવું પડ્યું અને ફરી પાછી 5મી ડિલિવરીમાં મારો સન થયો. તો આવી રીતે મારા ઉપર 5 પ્રોસેસ મતલબ થઈ હતી કે 3 વાર મારું શરીર અંદરથી ક્લીન કરવામાં આવ્યું હતું, 2 વાર મારી ઉપર ડિલિવરી થઈ છે. એટલે શરીર એટલું બધું વીક થઈ ગયું હતું ને કે વારંવાર બીમાર પડી જાઉં, વારંવાર કમરનો દુખાવો એટલો બધો. હું તો ખાસ અહીંયા કમરના પ્રોબ્લેમને લઈને જ આવી હતી પણ મને એ નહોતી ખબર કે વજન વધારે છે અને ન્યુટ્રિશનની કમી છે એટલા માટે મને આવી તકલીફ થાય છે. તો થેન્ક યુ કહીશ આ કમ્યુનિટીને અને મારા કોચને કે જેણે જબરદસ્ત મારું અહીંયાથી ટ્રાન્સફોર્મેશન કરાવી છે. 15 કિલો વજન ઉતર્યું છે અને સાથે સાથે બધી તકલીફ મારી સોલ્વ થઈ ગઈ છે. યસ, અમેઝિંગ, રાઈટ? સો કહેવાય ને કે આજે સમજો કે આટલા ફેસ થયેલા પ્રોબ્લેમ્સ માંથી મીન્સ કે ફેસ કરીએ ને તો બસ આમાંથી આપણે બહાર નીકળ્યા છીએ, રાઈટ? સો વૈશાલીબેન, હવે તમને હેલ્થ વધારે ગમે કે લાઈફસ્ટાઈલ વધારે ગમે? યસ મેમ, કહેવાય ને કે અત્યારે છે ને મારી ડોટર અત્યારે 15 એ પણ એટલી કોન્સિયસ જોઈને કે નહીં કરું 7:30 ના બધું જ મોર્નિંગ ગરમ, તો આ રીતે બધું પ્રોપરલી ફોલો કરે છે મેમ. અમેઝિંગ, નાઇસ. થેન્ક યુ સો મચ વૈશાલીબેન, રાઈટ? તો જો આજે માતા છે કે નહીં રોલ મોડલ બન્યા, તો આજે તમારા બાળકો તમારી દીકરીઓનો રોલ મોડલ છે ને એ કોણ બનશો? તમે ખુદ બની શકશો, રાઈટ? જો અહીંયા આગળ એક બીજું પીસીઓડી નું રિઝલ્ટ છે આપણી સાથે અહીંયા આગળ અંજનાબેન છે. સો અંજનાબેન, તમને રિક્વેસ્ટ આપું છું. યસ અંજનાબેન. હું અહીંયા જોઈન થઈ ત્યારે મારે પીસીઓડી નો પ્રોબ્લેમ હતો. સ્ટાર્ટિંગમાં મારે પીરિયડ સ્ટાર્ટ થયું ત્યારથી અનિયમિત હતું. શરૂઆતમાં એવું થતું કે 5 થી 10 દિવસ ઉપર થતા, વર્ષમાં 1.5 મહિનો એવું થતું. એટલે બિફોર મેરેજ પણ મેં 2 વખત ટ્રીટમેન્ટ લીધી છે, જે 3 મહિનાના કોર્સ આવે એ. આફ્ટર મેરેજ પ્રેગ્નન્સી કરી હતી ત્યારે પણ મેં કોર્સ કર્યો હતો. પછી પ્રેગ્નન્સી મારે રહી છે કે 1 મહિનો સીધું થોડું આવે એવો પીરિયડ થયું. પછી ધીરે ધીરે એવું થયું કે મારો ટાઈમ પીરિયડ વધતો ગયો. 1.5 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મંથ થાય તો પીરિયડ નો આવે. એના માટે મારે મેડિસિન લેવી પડે અને પીરિયડમાં એટલું હેવી બ્લીડિંગ ને થાય, સ્ટોપ પણ ન થાય. એના માટે પણ મારે પાછી મેડિસિન લેવી પડે. અને આના માટે મેં લગભગ 10 થી વધુ ગાયનેકની ટ્રીટમેન્ટ લીધી છે. 1 વર્ષ સુધી આયુર્વેદિક કોર્સ કર્યો છે મેં. મારી સગી સિસ્ટર છે, મારી કાકાની દીકરી આયુર્વેદિક ડોક્ટર, એને ત્યાં મને રાહત થઈ કે મારું પીરિયડ સ્ટોપ થવા માંડ્યું, થોડું ઓછું થવા માંડ્યું. પેલા એવી કન્ડિશન હતી કે હું સૂતી હોઉં ને તો રાત્રે મારા હસબન્ડને મારે જગાડવા પડે, મારા પગ ખોટા થઈ જાય, પડખું ફરીને સુઈ ન શકું, એટલું બ્લીડિંગ થાય. આપણે રાત્રે દિવસે તો પેટ ચેન્જ કરવા પડે પણ રાત્રે પણ કરવા પડે, એટલી કન્ડિશન ખરાબ હતી. એવું થતું કે ઓપરેશન કરાવી નાખીએ.
પણ થતું ડોક્ટર એમ કે તમને હોર્મોન્સ ઇમ્બેલેન્સ છે. શરૂઆતમાં લાસ્ટ 2 યર સુધી મને હોર્મોન્સ ઇમ્બેલેન્સ, માસિકનું પડ તમારું જાડું થાય છે એવું કહેતા. અને પછી લાસ્ટમાં મારે સિસ્ટ પણ હતું 5 mm નું, એ પણ અત્યારે ક્લિયર થઈ ગયું, એકદમ નોર્મલ ઓવરી થઈ ગઈ છે અત્યારે. વર્ષ 1.5 વર્ષે તમે ચેકઅપ કરાવી લેજો, કારણ કે તમારે નાનું સિસ્ટ છે, મોટું થાય કે પ્રોબ્લેમ થાય આગળ. પણ અહીંયા આવવાથી મેં મારી લાઈફસ્ટાઈલ, મારો નાસ્તો, કોચના કહેવા પ્રમાણે બધું ચેન્જ કર્યું, તો અત્યારે મેં 10 કિલો વેટ લોસ કર્યું છે. અને પગમાં ગોઠલા ચડી જતા, સવારના કામ કરતા હોય તો બપોરે આરામ લેવો જ પડતો, અત્યારે સવારથી લઈને રાત સુધી વર્ક કરીએ, કોઈ જાતનો થાક નથી લાગતો. મારું પીરિયડ એકદમ નોર્મલ થઈ ગયું, નોર્મલ છે. સુપર અમેઝિંગ, રાઈટ? સ્વીકારી લેવાનું છે, નોર્મલ અનિયમિત જ રહેશે, ઉમરશે એમ પીરિયડ વધતો જાય એવું કીધું હતું ડોક્ટરે. યસ, અમારા ફેમસ છે જુનાગઢના ડોક્ટર, એને કીધું હતું એવું. યસ, પણ અત્યારે નોર્મલ થઈ ગયું છે અને બધી સાયકલ તમારી નોર્મલ છે, રાઈટ? સો થેન્ક યુ સો મચ અંજનાબેન, થેન્ક યુ ફોર અમેઝિંગ શેરિંગ, રાઈટ? તો આ શું છે, પીસીઓડી ના છે. આપણે બધાના તો રિઝલ્ટ નહીં લઈ શકીએ, લોટ્સ ઓફ લોકોના રિઝલ્ટ છે આપણી સાથે, પણ આપણે એમને બેસ્ટ ઓફ લક અને આપણે બેસ્ટ વિશિસ આપી શકીએ, રાઈટ? કે ભાઈ ના, તમારું રિઝલ્ટ પણ એટલું બેસ્ટ છે એના માટે, અને આપણે પ્રેરણા લીધી એમની પાસેથી, રાઈટ? સો આજે દરેક જે કહેવાય કે નહીં, સ્ત્રીઓના શરીરની અંદર આવું ઘણું બધું એવું છે કે નહીં, આ હોર્મોનલ ઇમ્બેલેન્સીસના કારણસર થતું હોય. હવે હું તમને મેનોપોઝની વાત કરું. મેનોપોઝની અંદર આજે સમજો કે મોસ્ટલી સ્ત્રીઓ જે છે કે નહીં, એમના શરીરની અંદર પ્રોબ્લેમ્સ આવે છે. અત્યારે જે કહેવાય કે વિટામિન્સ ડેફિશિયન્સીસ થાય છે, પછી આયર્નની ઉણપ થાય છે, એની સાથે સાથે કહેવાય કે આપણું પાચન શક્તિ નબળી પડે છે, રાઈટ? તો હવે આ સમય દરમિયાન, હવે મેનોપોઝની અંદર કેલ્શિયમ અને આયર્ન જ્યારે બનવાનું જ નથી બોડીની અંદર, એ પ્રોસેસ જ બંધ થઈ ગઈ છે. તો આપણે આ સમયથી તમે જો આપવાની શરૂઆત નહીં કરો, મીન્સ કે ઓરલ તમારે બેહવાની શરૂઆત નહીં કરો, અને ખાવા પીવાની અંદરથી તમે માનો છો કે મળે છે પણ ખરેખર મળતું નથી, રાઈટ? કારણ કે મેં થોડી સ્લાઇડ અત્યારે કટ નાખી, ઓલરેડી આપણે ઘણો બધો સમય છે કે નહીં કમ્પ્લીટ થઈ ગયો છે, અને હજી શેરિંગ લેવાના છે મારે, રાઈટ? સો મેઇનલી ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું છે કે આજે જે કહેવાય કે ખોરાકની અંદર પોષણની ઉણપો વધી રહી છે ને, જેના કારણોસર હાડકાનું પોલાણ થવું, રાઈટ? અચ્છા, હું તમને જો ખાસ તમે મને ટાઈમ આપો તો હું તમને 1 મિનિટની અંદર છે કે નહીં તમને ફોટો બતાવું કે હાડકાનું પોલાણ છે કે નહીં કેવી રીતે થાય, રાઈટ? અને આપણને ખરેખર ખબર જ નથી પડતી આપણે કઈ રીતે છે કે નહીં આને લઈએ છીએ, રાઈટ? જો હું તમને છે કે નહીં થોડું અવેર કરવા માટે, બીકોઝ કે અહીંયા આગળ દરેક લેડીઝ છે કે નહીં એ પોતે સ્વસ્થ થવી જોઈએ, કારણ કે સ્વસ્થ શરીર જ તે છે કે નહીં એ બોડીની અંદર આપણે છે કે મીન્સ કે આપણું સ્વસ્થ શરીર જ તે છે કે નહીં આપણે આવનારા સમયમાં આપણે લોકોને છે કે નહીં મદદરૂપ કરી શકશું, આપણી જિંદગી સારી જીવી શકશું, રાઈટ? જો એક જ મિનિટ, હા, જસ્ટ 1 મિનિટ. એટલે ઉણપો થાય ને એટલે હું તમને આ એક એક્ઝામ્પલ આપું છું હાડકા, પણ એવી જ રીતે બધા એક્ઝામ્પલ તમે સેટ કરો. જોવો તમે કે જ્યારે હિમોગ્લોબિનની ઉણપ થાય બોડીની અંદર ત્યારે શું થાય, રાઈટ? આ જો કેલ્શિયમ અને વિટામિન ડી ની ઉણપ થાય ને એટલે હાડકું છે કે નહીં, આ તમે રાઈટ સાઈડમાં જે જોવો છો કે નહીં, રાઈટ? એના જેવું થાય. અહીંયા આ છિદ્રો છે કે નહીં એ વધી જાય, એને હાડકાનું પોલાણ કહેવાય. હવે તમે માનો છો કે હું દાળ ભાત શાક રોટલી ખાઉં છું એટલે બધું બરોબર છે, બરાબર છે, હું જે કરું છું એ બધું બરોબર છે, તો અહીંયા આગળ આપણું ન ચાલે, એને એનું પોષણ દેવું જોઈએ, રાઈટ? તો આપણે આ બોન્સમાંથી છે કે નહીં આવા નબળા પડી ગયા છે, તો હવે તો આપણે સુધાર કરવો જ જોઈએ. તો આ આપણી રિયલ કન્ડિશન છે, રાઈટ? સો અહીંયા આગળ આપણે કયા પાર્ટને કવર કર્યા? સૌથી પહેલો પાર્ટ કવર કર્યો આપણે મેનાર્કે કર્યું, કે જેમાં નાનપણની અંદર બાળકોને જે અર્લી એજિંગની અંદર છે કે નહીં એ મીન્સ કે એમના પીરિયડ સાયકલ આવી જાય છે. બીજું શું વાત કરી? એડલ્ટ એજની અંદર ઇન્ફર્ટિલિટીની વાત કરી, કે અત્યારે ખરેખર ઇન્ફર્ટિલિટી શું કામ વધી રહી છે અને પહેલા શું કામ નહોતી, રાઈટ? અત્યારે એક બાળક કરવું હોય ને તો પણ લેડીઝને છે કે નહીં કેટલો આરામ કરાવે, બરાબર છે? અને પહેલા 5-5, 6-6 ડિલિવરી થઈ જતી તોય પણ બહેનો કેવા હોય, ઓલ ટાઈમ કામ કરતા હોય, આમ બાળક જન્મ લીધું નથી ને આમ એ પોતે કામ પર ચડ્યા નથી, રાઈટ? ત્રીજી વસ્તુ આપણે વાત કરી હોર્મોનલ ઇમ્બેલેન્સીસની અંદર, અને કોઈ પણ સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવી પડે તો એમાં પણ તમે ઘણા બધા રિઝલ્ટ જોયા. અને મેનોપોઝ, રાઈટ? તો આ મેનોપોઝ એટલે મેં વાત શું કરી હતી, આપણા ફર્સ્ટ મીન્સ કે જન્મ થાય ત્યારથી લઈને આપણા જ્યારે મેનોપોઝ આવે ને ત્યાં સુધીની અંદર કેટલી બધી વખત હોર્મોનલ ઇમ્બેલેન્સીસ થાય. અને આ હોર્મોન ઇમ્બેલેન્સીસની અંદર એક સ્ત્રી જે ઘરનું મેઇન એન્જિન છે, એ સ્ત્રી શું કરે છે? અત્યારે નબળી પડી રહી છે,
બરાબર. હવે સમજો કે અહીંયા આગળ ઘણા બધા સ્માર્ટ લેડીઝ છે જે પોતે ઈચ્છે છે, પોતે જોવે છે કે ભાઈ ના, હું તો તેલ એટલું જ વાપરીશ, હું તો વાસી ખોરાક જ ખાઈશ, હું તો આ જ કરીશ, હું બહારનું જ વધારે લાવીશ, મને તો મારા ઘરમાં આવું જ ચાલે. બરોબર. પણ હવે બદલાવવું પડશે. જો બદલાશું નહીં ને તો પ્રોસેસ છે કે નહીં રહેશે. અને અહીંયા આગળ હું તમને એક પોઈન્ટ ઉપર વાત કરવા માંગુ છું, ફાઇનાન્સ મેનેજમેન્ટની. આજે સમજો ફાઇનાન્સ મેનેજમેન્ટ, કારણ કે ક્વેશ્ચન આન્સર તો હજી તમે જોવો તો બહુ બધા છે, લોટ્સ ઓફ, બીજી કલાક નીકળી જાય. તો તમે મને ટાઈમ આપો, કાલો મેડમ 5 વાગ્યા સુધી બેસો તો હું તો તમને અહીંયા અત્યારે ક્વેશ્ચન આન્સર કરાવી દઉં, રાઈટ? કે આજે સમજો પીરિયડની અંદર પેઇન થતું હોય છે ઘણા બધા લેડીઝને, પછી બીજી વસ્તુ થાક વધારે લાગતો હોય, હિમોગ્લોબિન ઓછું થઈ જતું હોય, તો આ બધા કારણોના એક પોઈન્ટ ઉપર તમે ઇમ્પ્રૂવ કરી શકો એવા કેટલા બધા ક્વેશ્ચન આન્સર ને કમ્પ્લીટ કરી શકીએ. અને અહીંયા આગળ આપણી સાથે 1000 લેડીઝ છે, તો કદાચ એક લેડીઝના 2 પ્રશ્નો હોય તો 2000 પ્રશ્નો છે કે નહીં, એ છે, રાઈટ? એટલું માનીએ આપણે. પણ આજે સમજો હું તમને થોડું હેલ્થનું ઇમ્પોર્ટન્સ સમજાવું કે આજે સમજો દરેક લેડીઝ છે કે નહીં એ ફાઇનાન્સ મેનેજમેન્ટ કરે છે. કરો છો કે નથી કરતા? તમારી પોકેટ મની રાખો છો કે નથી રાખતા? તમારા ઘર ખર્ચ હોય એમાંથી તમારી પોકેટ મની રાખો છો કે નથી રાખતા? પછી ઘરનું જે બજેટ બનાવો એ બજેટને સેટ કરો છો કે નથી કરતા? કે બજેટ તોડી નાખો છો, બહાર જાઓ એટલે એક વારમાં આખા મહિનાના પૈસા ઉડાડી દો? કરો છો એવું? નથી કરતા ને. શું કરો છો? જરૂરિયાત મુજબ છે કે નહીં, બજેટ પ્રમાણે આપણે છે કે નહીં એ આપણે પરચેસિંગ કરતા હોઈએ છીએ, રાઈટ? પણ અમે ખાસ એવું કહીએ કે અહીંયા કોઈ પણ એક લેડીઝ એવી છે કે જેને એ બજેટની અંદર પોતાની હેલ્થ માટેનું એક બજેટ એડ કર્યું, પોતાના હેલ્થ માટેનું એક ફાઇનાન્સ એડ કર્યું એને, અથવા તો એમને એવું સેવિંગ કર્યું કે ચલો આ પૈસા છે ને એ હું મારી હેલ્થ માટે નાખીશ. તમે અમસ્તા તો ઘણા બધા પૈસા આપણે સાઈડમાં કાઢીએ ને, એક જુદું પાકીટ રાખીએ, પછી ચાનો ડબ્બો રાખીએ, સાડીઓની નીચે રાખીએ, પછી કંઈક એવું કંઈક બટવો હોય તો એ બટવાની અંદર રાખીએ ને સેવિંગ. શેના માટે? અચ્છા, કદાચ તમે કોઈ સોનાની વસ્તુ લઈ લીધી, પણ એ સોનાની વસ્તુ જે અંગ ઉપર પહેરવાના છો એ અંગ જ અનહેલ્ધી હશે તો છે ને? તો પહેરવાનું આનંદ છે તમને? ગમે એવો ઓલો નવલખો હાર હોય કે મોર હાર હોય તો એ મોર હારને શું કરવાનો તમારે, જો આ શરીર જ તમારું કામ નહીં આપતું હોય તો રાઈટ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું જોઈએ સમજો. તો એ પણ ખાસ આજે એ જવાબદારી પણ લેડીઝની છે કે આજે તમારા માથે તમારા ઘરના લોકોનું છે. એવું કહેવાય કે એક દીકરી છે ને 2 ઘરને ઉજાડે, એક એના પિયરને ને એક એના સાસરીને, રાઈટ? અને આ બંને ઘરને ઉજાડે કેવી રીતે? પોતાના સ્વાસ્થ્યથી, સાચા નિર્ણયોથી, લોકોને સપોર્ટ કરીને, કે જ્યારે ઘરની અંદર કોઈક એવી પરિસ્થિતિ આવી હોય ત્યારે સ્ત્રી છે ને ચોથો ફેરો એટલે લઈએ ને આપણે આગળ જતા રહીએ કે ગમે એવી પરિસ્થિતિ આવે હું આગળ રહીશ તમારી, રાઈટ? તો એ ક્યારે રહેવું? આપણે સ્વસ્થ હશું તો રહેશું ને, બરાબર ને? પણ જો સ્વસ્થ જ નહીં રહીએ તો શું થશે? તો આપણી સેવા કરવા માટે લોકોને બોલાવવા પડશે. અને બહેનોને શું થાય? કોઈનું ગમશે નહીં, કોઈની રસોઈ નહીં ગમે, કોઈ કામ કરે એ નહીં ગમે, અને સ્વભાવ તમારો ચીડચીડિયો થઈ જશે, બધું કોઈકની ઉપર ડિપેન્ડન્ટ થઈ જશો ત્યારે, રાઈટ? તો ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવી છે ને તો સૌથી પહેલું ઇન્વેસ્ટમેન્ટ છે ને તમે તમારી હેલ્થ ઉપર કરો. એક કપડા ઓછા લેજો એક દિવાળીએ, એક સોનાનો સેટ ઓછો લેજો, ઘરની અંદર એક સજાવટનો સામાન, એક વાંસ ઓછો હશે ને તો ચાલશે, પણ જો શરીર નહીં હોય ને તો નહીં ચાલે, રાઈટ? તો શરીરની કિંમત છે કે નહીં એ સમજજો આજે, કે ખરેખર જો મારું શરીર સક્ષમ હશે ને તો હું બધા જ ઘરના લોકોને ખુશ પણ રાખી શકીશ, એમને પણ તંદુરસ્ત રાખી શકીશ. કારણ કે આજે બહેનો જે કામ કરે છે, રસોઈ બનાવે છે, રસોઈમાં તમારું પેઇન આવી જશે તો એ દાળ પેઇન વાળી થઈ જશે તો દુખાવા વાળી, રાઈટ? તો એ દુખાવો બધામાં જશે. તો આજે સમજો કે તમારા વિચારો જો પોઝિટિવ અને શુદ્ધ નહીં હોય, તમે જ તકલીફમાં હશો તો તમે જે કાંઈ કામ કરશો ને એમાં શું આપશો? નેગેટિવ ઇમ્પેક્ટ આપશો, અને એનાથી પણ તમારું ફેમિલી છે ને અનહેલ્ધી થશે. તો પોઝિટિવ ઇમ્પેક્ટ લાવવા માટે શરીરને સૌથી પહેલા લેડીઝે ખુદે પોતાનો નિર્ણય લેવો જોઈએ. અચ્છા, કોઈ આગળ આવીને કહેશે નહીં કે જાઓ તમે ચાલવા જાઓ તમે ખાઈ લ્યો, તમારો ટાઈમ થઈ ગયો, રાઈટ? આમ કરી લ્યો, અને કોઈ એવી રીતે તમને કહેવા નહીં આવે. તમારે ખુદે જ પહેલ કરવી પડશે કે મારું શરીરનું સ્વાસ્થ્યની જવાબદારી મારી ખુદની છે, આ વસ્તુ હું મારા સ્વાસ્થ્ય માટે કરીશ. તો એના માટેનું સેવિંગ્સ અલગ રાખો, રાઈટ? અને પોતાની હેલ્થ માટે કાઢો. સો આજે ઓલમોસ્ટ આપણી પાસે સમય છે એ ઓલમોસ્ટ આપણે મેડમ ડન થઈ ગયો છે ને, તો હું લાસ્ટમાં એક વિડીયો શેર કરવા માંગુ છું. મેમ પરમિશન આપો તો આપણે શેર કરીએ એક વિડીયો, રાઈટ? યસ.
સો એ બહુ સરસ છે અને મને બહુ ગમ્યું. એનિમેશન વિડીયો છે, પણ મને લાગ્યું કે આપણે આ બધા છે કે નહીં, આપણે છે ને ઘણી વખત કોઈ બી શરૂઆત કરીએ કે નહીં, ત્યારે એ શરૂઆતની અંદર ઘણું આવું થતું હોય છે. એટલા માટે અને આપણે છે કે નહીં સમાજની વાતોમાં આવી જઈએ અને સમાજનું વાતો સાંભળવા લાગીએ. થોડું ધ્યાનથી સાંભળજો હો. कितनी मोटी है, थोड़ा कम खाया करे. कितनी पतली है, लगता है कुछ खाती ही नहीं, हवा से उड़ जाएगी. देखो कितनी सिंपल रहती है, सजना संवरना तो जैसे आता ही नहीं. बस मेकअप करती रहती है, इसे तो बस अटेंशन चाहिए. बस किताबों में लगी रहती है, घर का काम तो कुछ आता ही नहीं. बस घर पर ही रहती है, कुछ करती ही नहीं. अरे कितनी जोर जोर से हंसती है, जरा भी शर्म नहीं है. कितना घमंड है, किसी से बात ही नहीं करती, अपने आप को क्या समझती है. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, जिंदगी अपनी है, खुलकर जीते रहना. રાઈટ. તો આજે છે કે નહીં, તમે કાંઈ પણ કરશો, કોઈ પણ નિર્ણય લેશો તો લોકોને તો બોલવું જ છે, બરાબર છે. પણ આજે તમારે નક્કી કરવાનું તમારે શું કરવું છે. રાઈટ. સો આજે આપણે અમેઝિંગ, આજે જેટલું પણ તમે સમજ્યા છો ને એમાં 1% 2% તમારા લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનો પ્રયત્ન કરજો. રાઈટ. અને અહીંયા આગળ તમારા રિસ્પેક્ટેડ જે કોચ છે એ કોચ ખરેખર આપણા માટે એક કહેવાય ને કે ખૂબ જ સારી હેલ્થની ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યા છે આપણી પાસે, કે આપણે સ્વસ્થ બનીએ. એને આપણી સ્વસ્થતામાં ઇન્ટરેસ્ટ છે કે તમે સ્વસ્થ બનો, તમારું રિઝલ્ટ શેર કરો ત્યારે એને એટલો આનંદ થાય કે એના અનબિલિવેબલ, એમને ખજાનો મળી